वर्णानामर्थसंहाराम् रसानाम् छन्दसामपि मङ्गलानाम् च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्याम् विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम् वन्दे बोधमयम् नित्यम् गुरुम् शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीम् क्लेशहारिणीम् सर्वश्रेयस्करीम् सीताम् नतोऽहम् रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलम् ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलम् रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम् बोधे स्थितिशावताम् वन्देऽहम् तमशेषकारणपरम् रामाख्यमीशम् हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितम् क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलम् यस्योरसि व्यालराट् सोऽयम् भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामम् रघुवंशनाथम्। रावण प्रसंग है। तुलसीदासजी महाराजे રામચંદ્રજીના વનમાં આગમનનું અને પ્રારંભિક નિવાસનું વર્ણન કર્યું, ત્યાં જે આનંદ પ્રસરી રહ્યો તેનું વર્ણન કર્યું અને હવે જે મહાન શોક વ્યાપ્ત છે એનું વર્ણન કરે છે કે નિષાદરાજ જયારે ભગવાનને વળાવીને પાછા આવ્યા અને સુમંત્રજી જોયું કે નિષાદ એકલા જ પાછા આવ્યા છે, અર્થાત રામચંદ્રજી કે સીતાજી પણ પાછા નથી આવ્યા, ત્યારે અત્યંત વ્યાકુળ થઈ ગયા. એમને એવો વિષાદ થયો જે તુલસીદાસજી કહે છે એનું વર્ણન ના થઈ શકે. માત્ર સુમંત્રજીને આવો વિષાદ એટલું નહીં, પરંતુ આ ઘોડાઓને પણ એટલો જ વિષાદ થયો. સુમંત્રજી તો રામ લક્ષ્મણ સીતામ આમ બસ પોકારતા પોકારતા ધરણી પર વ્યાકુળ થઈને પડી ગયા અને ઘોડાઓ પણ દક્ષિણ દિશામાં જેવા જો રામ લક્ષ્મણ સીતા ગયા હતા એ જોઈને ત્યાં એ તરફ જોઈને હણહણાવા લાગ્યા. જાણે કે પાંખ વગર પક્ષી કેવું વ્યાકુળ થઈ જાય, ઘોડાઓ પણ અત્યંત વ્યાકુળ થઈ ગયા. એ ઘાસ ચરતા નથી, પાણી પીતા નથી, આંખમાંથી આંસુ વહાવે છે. અને નિષાદે પણ જોયું આ બધી ઘોડાઓની બધી વ્યવસ્થા, એમની અવસ્થા જોઈને અત્યંત વ્યાકુળ થઈ ગયા. છેવટે નિષાદે ધૈર્ય ધારણ કર્યું અને સુમંત્રજીને સમજાવવા લાગ્યા કે સચિવ હવે વિષાદ છોડો, હવે જે થવાનું થઈ ગયું હવે કે બદલી શકાય એમ છે નહીં.
રામ લક્ષ્મણ સીતા વનમાં ચાલી ગયા, ગમેલું સમજાવવા છતાં પાછા ફર્યા નથી. એક વાસ્તવિકતા છે, આપ સ્વીકારી લો. હવે આપ તો પંડિત છો, પરમાર્થના જ્ઞાની છો, એના માટે આ વિષાદ છોડી દો. આ તો વિધાતા પ્રતિકૂળ છે અને તેથી આપણે કંઈ કરી શકીએ એમ નથી, એમ સમજીને ધૈર્ય ધારણ કરો. આમ કોમળ વાણીથી નિષાદ રાજે સુમંત્રજીને ઘણી બધી વાતો કહી અને એ રીતે એમનામાં ધૈર્ય લાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ સફળ ના થયો. છેવટે જબરદસ્તી લાવીને એમને રથ પર બેસાડી દીધા કે પાછા ફરે. પણ સુમંત્રજી શોકથી એટલા શિથિલ છે કે રથ હાંકી શકવા માટે પણ સમર્થ નથી. કારણ હૃદયમાં રામજીના વિરહની એવી તીવ્ર પીડા છે કે રથ પણ હાંકી શકે એમ નથી. આ બાજુ ઘોડાની પણ એવી હાલત છે, ઘોડાઓ પણ બિચારા તરફડી રહ્યા છે અને રસ્તામાં ચાલી શકતા નથી. જાણ કે કેળવાયેલા ઘોડાઓને બદલે કોઈ જંગલી પશુઓ રથમાં ના જોડી દેતા હોય એવી જાણે હાલત ના હોય. ઘોડાઓ ઠોકર ખાય છે, આમ ફરી ફરીને જુએ છે, પાછળ જુએ છે. એમને તો ઉત્તર દિશામાં જવાનું છે, ફરી ફરીને દક્ષિણ દિશામાં જુએ છે અને ઠોકર ખાય છે, પડી જાય છે, અડબડિયા ખાય છે. એ પણ રામજીના દુઃખમાં અત્યંત વ્યાકુળ છે. અને ઘોડાઓની સ્થિતિ પણ જુઓ, કોઈ રામ લક્ષ્મણ સીતા એવું નામ પણ દે તો અત્યંત પ્રેમથી હણહણાવીને ઘોડાઓ એમની તરફ જુએ છે. તુલસીદાસજી કહે છે, ઘોડાઓની પણ દશા કેમ વર્ણવી શકાય? મણિવિહીન જેવો સર્પ હોય અને જેવી દશા થાય એવી આ ઘોડાઓની દશા છે. આ મંત્રી અને ઘોડાઓની પણ આ દશા જોઈને નિષાદરાજ પણ અત્યંત વિષાદમગ્ન થઈ ગયા. છેવટે એમણે 4 પોતાના સારા સેવકોને બોલાવ્યા અને સુમંત્રજીની સાથે મોકલ્યા. એટલે 4 ઘોડાઓને કારણે 4 સેવકોને મોકલ્યા જેથી ઘોડાવી ના આવે. નિષાદરાજ તો પાછા ગયા, એમને પણ અત્યંત વિષાદ થયો. આ બાજુ પેલા ભીલ લોકો 4 એ રથને લઈને અયોધ્યા તરફ ચાલ્યા. એ પણ પ્રત્યેક ક્ષણે વિષાદમગ્ન હતા. તો કહેવાનો ભાવ એ છે કે આ લોકો તો બધા રામજીના અત્યંત અત્યંત ટૂંક સમયમાં સહવાસમાં આવેલા. હજી સુમંત્રજીને વાત તો પ્રશ્ન નથી કે નિષાદરાજ પણ 100 દિવસ સહવાસમાં, બીજા બધા જ નિષાદ હતા. એ તો ખાલી થોડાક જ વખત આવ્યા છતાં પણ કેટલા વ્યાકુળ છે. હવે સુમંત્રજી પાછા ફરી રહ્યા છે, અત્યંત વ્યાકુળતાથી વિચારી રહ્યા છે, ક્યારે રે રઘુવીર વગર આ જીવને ધિક્કાર છે. અરે જુઓ તો ખરા, અમારું હૃદય, અમારું શરીર કેટલું અધમ છે. આ અધમ શરીર છેવડે રહેવાનું તો છે, આજે કે આવતીકાલે પડવાનું તો છે જ. તો અત્યારે ભગવાનનો જયારે વિરહ હતો ત્યારે શરીર કેમ ન પડી ગયો? અને એમ કરીને યશ કેમ ન લીધો? જો દશરથ રાજાને યશ મળવાનો છે કે જયારે રામજી હતા ત્યારે સતત એમના ચરણ મુખ કમળ જોઈને એમણે સતત આનંદ માણ્યો. અને જેવા રામજીનો વિરહ થયો કે દશરથ રાજા પ્રાણ ત્યાગી દીધા, ચોમેરમનો યશ ફેલાઈ ગયો. આવો યશનો પ્રસંગ હતો તો હે શરીર તું કેમ પડી નથી જતો? છેવડે હું અપયશને પ્રાપ્ત થયો, પાપને ભાગી બન્યો. અરે રે, શું કારણ છે જેને કારણે પ્રાણ નીકળતા નથી? હે મંદ મન, તું ખરેખર આ તો અવસર ચૂકી ગયો. આ હૃદયના 2 ટુકડા પણ થઈ જતા નથી. આમ હાથ મસાતા, માથું પછાડતા સુમંત્રજી આવી રીતે જઈ રહ્યા છે રથમાં. અને તુલસીદાસજી એમની દશાનું વર્ણન કરે છે. તે અત્યંત કોઈ કૃપણ કંજૂસ મનુષ્ય હોય અને બધું ધન જેમ ગુમાવી દીધું હોય તેમ આ સુમંત્રજી રામ લક્ષ્મણ સીતા બધું ધન ગુમાવીને કંજૂસ જેમ પાછા હાથ મસાતા આવી રહ્યા છે. અથવા કોઈ શ્રેષ્ઠ શુરવીર હોય, ક્ષત્રિય હોય, યોદ્ધો હોય અને ખૂબ બધી બહાદુરી, બહુ મોટું બિરુદ પ્રાપ્ત થયું અને બધે બહાદુરને બળગા ફૂંકતો હોય અને છેવટે રણ મેદાનમાંથી પીઠ ફેરીને પાછા ઉતરવું પડે, એવું સુમંત્રજીને થયું. એમને હતું કે હું બધાને પાછા લઈ આવીશ અને છેવટે એમણે પણ આવી રીતે હાર માનીને પીછેહટ કરીને પાછા આવવું પડ્યું. તો ક્ષત્રિય ક્યારે પીછેહટ કરીને પાછો વળે? એને પોતાના યશ કરતા પ્રાણ વાલો હોય ત્યારે. સુમંત્રજીને પણ યશ કરતા પ્રાણ વાલો હશે ત્યારે જ જીવતા પાછા ફરી રહ્યા છે. જેમ કોઈ વિવેકી, વેદનો જાણનાર, સાધુ સંમત, કુલીન બ્રાહ્મણ હોય અને એને છેતરીને દારૂ પીવડાવી દેવામાં આવે તો એની કેવી હાલત થાય? એનું કોઈ પ્રાયશ્ચિત જ નથી, એને ખરેખર પોતાનો પ્રાણ ત્યાગવા પડે. એવી જ કોઈ હાલત આ સુમંત્રજીને થઈ કે એમની સાથે ખરેખર તો છેતરપિંડી કરવામાં આવે. દશરથ રાજાએ પણ એમને મોકલ્યા કે તું રામ લક્ષ્મણ સીતાને લઈ આવ. સીતાને એકલી તો લઈ આવે જ છે માટે. ત્યારે સીધે એમણે કહી દેવા જોયું કે આ શક્ય જ નથી, શા માટે પણ આપ મોકલો છો? આપ હવે ધીરજ ધારણ કરો. એવું ન કહ્યું અને એમને ચાલો હું પ્રયત્ન કરું. ખરેખર એ છેતરાઈ ગયા અને જ છેતરાઈને પાછા ફરી રહ્યા છે. અથવા અને એ રીતે એમનું આવું જાણે કે બ્રાહ્મણે મદ્ય પીધો હોય એવી રીતે એમની હાલત થઈ. પીવડાવે, પીધો ના હોય. અને એ સિવાય પણ એથી પણ વધારે
કોઈ કુલીન સતી સાધ્વી પતિવ્રતા સ્ત્રી હોય અને પ્રારબ્ધને કારણે પતિનો વિયોગ એને વેઠવો પડે તો કેટલી દારૂણ વ્યથા થાય, એવી દારૂણ વ્યથા આ સુમંત્રી થઈ રહી છે. આમ તુલસીદાસજી ઉત્તરોત્તર તીવ્ર વ્યથાનું વર્ણન કરી રહ્યા છે. એમના શરીરનો રંગ અત્યંત વિકૃત થઈ ગયો છે. એ સમજી ગયા કે છેવટે હું દશરથ રાજાના મોતનું કારણ બનવાનો છું, એવું સમજી ગયા. એ જાણતા હતા કે રામજી પાસે નથી બન્યા, એ રાજપિતા પ્રાણ ત્યાગી જ દેવાના છે અને હું છેવટે એમના મોતનું કારણ બનીશ. કેવું મહાન પાપ! આ વિચારથી એમનો રંગ એવો વિકૃત થઈ ગયો, જાણે કે માતા અને પિતાની હત્યા ન કરી હોય. અને એવી હાનિ, એટલી બધી એવી ગ્લાની અને સંતાપ છે. જયારે કોઈ પાપી પેલા યમરાજ યમપુરમાં જઈ રહ્યો હોય અને કેવા પ્રકારનો શોક એને થતો હોય, એવો શોક, એવો સંતાપ સમુદ્રને થવા લાગ્યો. અર્થાત અત્યારે અયોધ્યાનું વડે યમપુરી સમાન જ છે. એ જાણે છે ત્યાં જઈને શું થવાનું છે, કેવી હાલત થવાની છે, અને કશું મુખથી તો બોલી શકતા નથી. મનમાં મહાન પસ્તાવો થઈ રહ્યો છે કે અરે અયોધ્યા જઈને મને શું જોવાનું છે. જયારે લોકો જોશે કે આ રામ વગર રથ લઈને પાછા આવ્યા, ત્યારે લોકોને કેવું થશે. અને હું જયારે નગરમાં પ્રવેશ કરીશ, નગરના લોકો અત્યંત વ્યાકુળ થઈને મારી સમક્ષ દોડીને આવશે અને પૂછશે કે ક્યાં છે, એકલા પાછા આવ્યા, તો પછી હું મારા હૃદય પર વજ્ર રાખીને કેવી રીતે જવાબ આપી શકીશ. અને હું જયારે મહેલમાં જઈશ અને બધી માતાઓ, 3 સિવાયની બીજી બધી રાણીઓ છે દશરથની, એ બધી માતાઓ જયારે અત્યંત દીન દુઃખી થઈને પૂછશે, ત્યારે એમને શું કહીશ. એથી પણ આગળ જઈશ, લક્ષ્મણની માતા સુમિત્રાજાને પૂછશે, ત્યારે તો વળી એને શું સુખનો સંદેશ હું સંભળાવીશ. આમ તીવ્રતર જેમ પ્રવેશ કરે છે, તેમ પોતાને શું અનુભવવું પડશે, એને કારણે કેવો ક્લેશ કે સંતાપ જન્મશે, એની તીવ્રતર માત્રા. એથી પણ આગળ જયારે કૌશલ્યા માતા મારી સમક્ષ દોડી આવશે, જેમ પોતાનું હમણાં જ વહેલું વાછરડું હોય અને માતા એના માટે કેવી દોડતી હોય, એ વ્યાકુળતાથી જયારે આ કૌશલ્યા માતા મારી સમક્ષ દોડતા આવશે, ત્યારે શું એમનો ઉત્તર આપીશું. એમ જ કહીશ ને કે રામ લક્ષ્મણ જાનકી વનમાં જતા રહ્યા. અને છેવટે આમ જે પૂછે એને બધાને જવાબ આપવો જ પડશે ને. અરે આને છેવટે હું જયારે દશરથ રાજા પાસે જઈશ, ત્યારે અત્યંત દુઃખથી દીન થયેલા મહારાજ જરા પૂછશે કે જેનું જીવન તો રામજી પર આધારિત છે, અધીન છે, એવું કયું મૌલીને જવાબ આપીશ કે અરે હું તો બધા બંને કુંવરને પહોંચાડીને અને સીતાજીને પહોંચાડીને કુશળ પાછો આવ્યો, કયા મોને જવાબ આપીશ. અને છેવડાનું પૂછશે કે રામ લક્ષ્મણ સીતાનો સંદેશ સંભળાવો, ચાલો એમને લઈને તો નથી આવ્યો, સંદેશ સંભળાવો. અને જેવો સંદેશ સંભળાવીશ, મને ખબર જ છે કે રાજા તૃણની જેમ પોતાનું શરીર ત્યાગી દેશે. અરે હું કેટલું નિષ્ઠુર હોવો જોઈએ. 147 દોહામાં કહે છે. ચાલો એ દોહા આપણે બોલીએ. હૃદય ન બિદરેવ પંકજિમી, હૃદય ન બિદરેવ પંકજિમી, બિછુરત પ્રીત મુનીરો, બિછુરત પ્રીત મુનીરો, जानत हो मोहि दीन विधि, जानत हो मोहि दीन विधि, यहु जातना शरीरो, यहु जातना शरीरो. હૃદયનું બિદરેવું પંકજમી. આમ તો કિચ્ચડ જેવી રીતે પોતાના પ્રિયનો વિયોગ થાય ને કેવો ફાટી જાય. કિચ્ચડનો પ્રિય તો કે જળનો વિયોગ થતા કિચ્ચડ તરત જ ફાટી જાય. અને મારા પ્રિયનો વિયોગ થયો છતાં પણ હૃદય ફાટી નથી જતું. એનાથી વધારે દારૂણ દુઃખ શું હોઈ શકે. મને લાગે છે કે આ બ્રહ્માજીએ જાણી જોઈને મને યાતના શરીર આપેલું છે. યાતના શરીર અથવા જે શરીરમાં તો યાતના જ ભોગવવા માટે જે શરીર આપેલું હોય, એવું શરીર યમરાજા આ બ્રહ્માજીએ મને આપેલું છે. હવે આ રીતે બહુ શોક કરતા કરતા પાછા ફરી રહ્યા છે. અને તુલસીદાસજી મહારાજ આગળ વર્ણન કરે છે 146 દોહા પછી. એહી વિધિ કરત પંથ પછિતાવા, એહી વિધિ કરત પંથ પછિતાવા, તમસા તીર તુરત રથુ આવા, તમસા તીર તુરત રથુ આવા,
विदा किए करि विनय निषादा फिरे पाय परि बिकल विषादा पैठत नगर सचिव सकुचाए जिमि मारे सि गुरु ब्राह्मण गाए जिमि मारे सि गुरु ब्राह्मण बैठ बिटप तर दिवस गवावा सांझ समय तब अवसर पावा अबध प्रवेश कीन अंधियारे पैठ भवन रथु राखी दुआरे जिन जिन समाचार सुनि पाए भूप द्वार रथु देखन आए रखु पहिचान बिखल लखी घोरे करही गात जिमि आतप ओरे नगर नारी नर व्याकुल कैसे निघटत नीर मीन गन जैसे यही विधि करत पंथ पछितावा આજે સુમંત્રજી પાછા ફરતા બધા ખૂબ બધો પશ્ચાતાપ કરી રહ્યા છે તમસા તીર તુરત રથુ આવા તરત જ તીર તમસા નદીના તટ પર આવી ગયો તુરત આવી ગયો સુમંત્ર જેવું ઈચ્છે કે જેટલી વાર લાગે એટલી સારી જેટલું મોડું પહોંચાય એટલું સારું કે જે ભયંકર શોક અને વિષાદ ત્યાં થવાનો છે જેટલું દૂર થાય એટલું સારો પણ તરત જ રથ આવી ગયો તમસા નદી પર આવ્યો तो आ तमसा नदी अयोध्या की सीमा कहवाय है त्याथी अयोध्या शुरू थाय एक बाजू तमसा ने बीजी बाजू सरयू उत्तर सरयू दक्षिण तमसा उत्तर की बाजू सरयू दक्षिण बाजू तमसा नदी आ प्रकारे अयोध्या की सीमा है तो तमसा नदी पर આવી ગયા तो विदा किए करे विनय निषादा निषाद राजे 4 निषाद ने साथे मोकलेला ए निषादों ने एमणे पाछा मोकली દીધા આમ તો એ નિષાદો બહુ સારા સેવક હતા એટલે છેક સુધી મૂકીને પાછા ફરક પરંતુ સુમંત્રે પોતે એને ખૂબ સમજાવીને પાછા મોકલી દીધા એટલે અહીં સમજાવે છે કે આ તમસા નદી છે તમસા તમ એટલે અત્યંત અંધકાર જેવી આ નદી છે કારણ કે સુમંત્રજી જેવી રીતે પેલો યમપુરી જઈ રહ્યા છે અયોધ્યા યમપુરી છે માર્ગમાં વૈતરણી નદી આવતી હોય એ વૈતરણી નદી પાર કરવાની હોય છે ત્યાં સુધી બધા સગા સંબંધીઓ આવે વધારેમાં વધારે તેવી રીતે પેલા 4 જણા આવેલા પાછા અમને મૂકવા માટે 4 નિષાદ જણ મૂકવા માટે આવેલા એ પણ આમ તો આવત પણ એમણે પાછા મોકલી દીધા ટૂંકમાં સગા સંબંધીઓ બધા ક્યાં સુધી આવે ત્યાં સુધી આવે પછી વૈતરણી નદી તો પોતે જ પાર કરવાની હોય જે દુઃખ હોય તો પોતે જ ભોગવવાનું હોય વિદા કહીએ કરી વિનય નિષાદોને ખૂબ સમજાવીને સુમંત્રજી પાછા મોકલ્યા ફિરે પાય પરી બિકલ વિષાદા એમાં બિચારા સુમંત્રીના ચરણોમાં પ્રણામ કરીને અત્યંત વિષાદ સાથે પાછા ફર્યા पैठत नगर सचिव सकुचाई आ सचिव ने सुमंत्र ने नगर में प्रवेश करता खूब संकोच थतो હતો
કેમ સંકોચ થતો? જીવ મારે છે ગુરુ બ્રાહ્મણ ગાય. જ્યારે કે ગુરુ હત્યા, બ્રાહ્મણ હત્યા, ગો હત્યા ન કરી હોય ને કેવો સંકોચ થાય. પેશવા જ ના દે કોઈ. પણ ટૂંકમાં અમને એકે હત્યા કરે તો પણ ન્યાત બહાર કાઢી મૂકવા. ટૂંકમાં એને સમાજમાં કોઈ સ્વીકારે જ નહીં. એની તો કોઈ સંપર્ક ન જ રાખે. તો આવી ત્રણેની હત્યા કરી હોય અને કેવો સંકોચ થાય. ગુરુ હત્યા, બ્રાહ્મણ હત્યા, ગાય હત્યા. રામજી ગુરુ સમાન છે અને લક્ષ્મણજી બ્રાહ્મણ સમાન છે અને સીતાજી ગાય સમાન છે. તો કોઈ એમ કહે છે કે નહીં, રામજી બ્રાહ્મણ સમાન છે, લક્ષ્મણજી ગુરુ સમાન છે, બધાના ગુરુ છે. તો જે પણ રીતે ટૂંકમાં આ ત્રણેયને વનમાં મૂકીને આવ્યા, અત્યંત દુઃખમાં મૂકીને આવ્યા. અંતેથી જાણે કે આ ગુરુ બ્રાહ્મણ ને ગાયની હત્યા કરીને ન આવી રહ્યો કોઈ અપરાધી અને નગરમાં પ્રવેશ, જાણે છે કે લોકો કેવો સત્કાર કરશે, જાણશે ત્યારે અંતો કેવો સંકોચ થાય. બાઈથી બીટે પર દિવસ ગવાવા. અંતેથી દિવસ દરમિયાન તો એમણે નગરમાં પ્રવેશ કર્યો જ નહીં. તમસા નદી હજી તો નગરથી થોડી દૂર છે, એટલે તમસા નદીને પાર આવી ગયા. હજી લોકોને ખબર પડી નથી, કારણ ત્યાં લોકોને અવર જવર ખાસ ના હોય. એટલે સુમંત્રજીએ તો તમસા નદીના કિનારે કોઈ વટ વૃક્ષ નીચે બેસીને આખો દિવસ પસાર કર્યો. દિવસ દરમિયાન નગરમાં પ્રવેશ કરવા નતા માંગતા. સાંજ સમયે તબ અવસર ઉપાવા. એટલે સાંજનો સમય થયો ત્યારે પછી એમને લાગ્યું ચાલો હવે આ નગરમાં પ્રવેશ કરી શકાય એમ છે. અને ત્યાર પછી એમણે પ્રવેશનો અવસર મળ્યો. અવધ પ્રવેશુ કીન અંધિયારે. અવધ પ્રવેશુ, અયોધ્યા નગરીમાં સચિવે પ્રવેશ કર્યો. કીન અંધિયારે પાયઠ ભવન રથુ રાખી દુવારે. આખું નગર કેવું અંધારું હતું, ક્યાંય દીવો પ્રકાશતો જ નહોતો. રામજીને ગયા પછી એટલો બધો શોક વ્યાપ્ત થઈ ગયો છે કે કોઈ રાત્રે દીવો સુદ્ધા કરતો નથી. આખા નગરમાં અંધકાર હતો અને એટલે સુમંત્રને સારું પડ્યું. સીધા નગરમાં પ્રવેશ કર્યા, સીધા રાજમહેલ સુધી પહોંચી ગયા, કોઈને ખબર જ ના પડે. પાયઠ ભવન રથુ રાખી દ્વારે, સીધા રાજભવન અંદર પેસી જ ગયા અને દરવાજા પર પોતાનો રથ એમણે રાખ્યો અને પોતે રાજમહેલમાં પ્રવેશ કરી ગયા, જેથી કોઈનો સામનો ના કરવો પડે. પરંતુ કહે છે જીને જીને સમાચાર સુની પાએ, પણ તોય સમાચાર પહોંચે. હિન્દુસ્તાનનો સમાચાર પહોંચવા ગયા જ નહીં, ગમે તે હોય તોય પણ. એટલે કેટલાકનો સમાચાર મળી જ ગયા. ભૂપ દ્વાર રસુ દેખ ના આય. તો આપણી સોસાયટી જે ઓપન સોસાયટી, ટૂંકમાં આપણા બધા દરવાજા ખુલ્લા જ હોય. આપણે ત્યાં ભાગ્યે જ કશું બંધ હોય. જેને જે દરેકના ઘરમાં પ્રવેશવાનો અધિકાર ધરાવતો ગમે ત્યારે સમય, એના માટે કોઈ એપોઇન્ટમેન્ટ નહીં, કશું જ નહીં. અને દરેક જણને દરેકના ઘરમાં શું થાય છે એની બધી ખબર હોય, ખબર રાખે જ બધા. અને બધી ચારે બાજુ ફેલાયેલી જ વસ્તુ હોય, ગમે તે ફેલાયેલી હોય. એટલે આવું તો હોય. ટૂંકમાં જેવો રસ આવ્યો કોઈક રીતે નગરના કેટલાક લોકોને ખબર તો પડી જાય. અને જે લોકોએ સમાચાર સાંભળ્યા એ બધા રાજ દરબાર પર રથ જોવા માટે આવ્યા. એટલા માટે રથમાં કોણ છે? રથ જોવા માટે એટલે રથમાં કોણ છે? લોકોમાં અત્યંત ઉત્સુકતા છે. કદાચ એમને એવું અંદરથી એવી કંઈક આશા હતી કે તો મહામંત્રી છે ને, મહામંત્રી છે, અત્યંત કુશળ છે, સમર્થ છે, કોઈક રીતે એમને રામ લક્ષ્મણને સીતાને સમજાવીને પાછા લાવશે જ. દશરથ આજે કહેલું 4 દિવસ ફેરવીને લઈ આવજે એમને. અને બીજું કહીને છે સીતાને તો લઈ આવજે જ. એ લોકોને કંઈક આશા હતી એટલે ઉત્સુકતા જોવા આવ્યા, રથને જોવા આવ્યા. રથુ પહેચાન બિખર લખી ઘોરે. રથ ઓળખી ગોવા એ જ રથ છે જેમાં રામજીને લઈ ગયા હતા. હવે રથમાં તો કોઈ નથી, છતાં પણ ઘોડાઓને વ્યાકુળ છે એટલે સમજી ગયા. ગરહી ગાત જેમી આ તપ ઓરે. આ ઘોડાઓને વ્યાકુળ જો ને સમજી ગયા કે પાછા નથી આવ્યા, નહીં તો ઘોડાઓ આનંદમાં હોત. એટલે ઘોડાઓની સ્થિતિ પરથી જ ત્યાં નગરના જણો જાણી ગયા કે નહીં આ લોકો પાછા નથી આવ્યા. લોકોને પસીનો છૂટવા માંડ્યો અને લોકોની શું હાલત થઈ ગઈ. ગરહી ગાત જેમી આ તપ ઓરે. એમના ગાત્રો શિથિલ થઈ ગયા. જેવી રીતે પેલો કરા પડ્યા હોય અને તડકાની અંદર કરા કેવા ઓગળવા માંડે, તેવી રીતે આ જોઈને આ બધા નગરજનોના ગાત્ર પણ ઓગળવા માંડ્યા, શિથિલ થવા માંડ્યા. નગર નાય નર વ્યાકુલ કહેશે, નિઘટ નીર મીન ગન જૈસે. તુલસીદાસજી મહારાજ કહે છે કે આ નગરના નરનારીઓ કેવા વ્યાકુળ છે. જેવી રીતે માછલી પાણી વગર તડફડતી હોય, અને તે રીતે આ નગરજનો પણ રામ લક્ષ્મણ સીતા વગર તડફડી રહ્યા છે. 147 દોહામાં કહે છે સચિવ આગમન સુનત સબો, સચિવ આગમન વિકલ ભયૌર નિભાસુ.
भवनु भयंकरु लागत ही भवनु मानहु प्रेत निवासु સચિવ આગમનું સુમન સભુ વિકલ ભયઉ રનિવાસુ. પેલા રાણીઓને બધાને સમાચાર મળી ગયા કે સચિવ આવી ગયા છે. સચિવ આવી ગયા છે સમાચાર મળે એટલે કે રામજી નથી આવે. એ તો રામજી આવે છે એવા સમાચાર મળે. અત્યારે કેવા સમાચાર મળે? સચિવ આવી ગયા છે. એનો અર્થ કે બધાને ખબર પડી ગઈ કે રામજી આવ્યા નથી. વિકલ ભૈર નિવાસુ. આખો રાણીવાસ અત્યંત વ્યાકુળ થઈ ગયો. અને આ બાજુ જયારે સમુદ્રજી આવી રીતે રાજમાં પ્રવેશ કર્યો તો રાજમાન કેવો લાગ્યો? ભવનું ભયંકર લાગત હિ માનહુ પ્રેત નિવાસુ. આ ભવન આ રાજમહેલ અત્યંત ભયંકર લાગવા, કારણ કે પ્રેતનો નિવાસ ના હોય. આમ યમપુરીનો પ્રેતનો નિવાસ ગણવામાં આવે છે. તો યમપુરી સમાન પ્રેતનો નિવાસ. ભલે ને માણસો રહેતો હોય તો પ્રેત રહેતો હોય એટલે જગ્યા એવી છે. કદાચ માણસો રહેતા પણ હોય તો ત્યાં ભૂત રહેતું હોય તો માણસો કેવા હોય ત્યાં આગળ? અત્યારે ત્યાં જે કે માણસો રહે છે રાણી વગેરે બધાને એવી હાલત છે કે ભૂત ન રહેતું હોય. અર્થાત અત્યંત ભયંકર યમપુરીમાં આવી પહોંચ્યા એવું જ એને એવો જ અનુભવ થયો. જેવું પોતે માનતા હતા બરોબર એ પ્રકારે જ થયો. આગળ વર્ણન કરે છે તુલસીદાસજી. અતિ આરતી સબ પૂછહિ રાની. અતિ આરતી સબ પૂછહિ ઉતરુન આવ બિકલ ભઈ બાની. સુનૈન શ્રવણ નયન નહીં સૂઝા. કહુ કહા નૃપ જેહી તેહી બૂઝા. દાસીન દીખ સચિવ બિકલાએ. કૌસલ્યા ગૃહ ગઈ લેવાએ. જાય સુમંત્ર દીખ કસ રાજા. અમિય રહિત જનુ ચંદુ બિરાજા. આસન શયન વિભૂષણ હીના. પરે ભૂમિ તલ નિપટ મલિના. લેયુ સાસુ સોચ એહી ભાંતિ. સુરપુર તેજનું ખસે ઉજજાતિ. લેત સોચ ભરી છીનું છીનું છાપે. જનુ જરી પંખ પરેઉ સંપાતે. રામ રામ કહ રામ સનેહી. પુનિ કહ રામ લખન બૈદેહી. અતિ આરતી સબ પૂછે રાની. મહેલમાં પ્રવેશ કર્યો, રાણીવાસમાં ખબર પડી ગઈ. અત્યંત આર્ત થઈને બધી રાણીઓ પૂછવા લાગી સુમંત્રની શું હાલત છે. ઉતરું આવ બિકલ ભઈ બાની. ઉત્તર આપી શકતા નથી અને વાણી પણ બંધ થઈ ગઈ, વિકળ થઈ ગઈ. સુનૈન શ્રવણ નયન નહીં સૂઝા. કાનથી સાંભળી શકતા નથી, આંખથી જોઈ શકતા નથી. ટૂંકમાં
સુમંત્રની હાલત અત્યંત બહુ બેહાલ થઈ ગયા કે આવી કલ્પના કરી હતી ને જેવું પૂછવા માંડ્યું એટલે કંઈ પણ ઉત્તર આપી શકતા નથી. કહું કહા નૃપ જય તહી બુજાય, તો કશું સાંભળતા નથી. રાણીઓ પૂછી તો રહી, એમને કંઈ દેખાતું નથી અને કોઈ સંભળાતું પણ નથી. એ જ ગાણાની જેમ એ પોતે જ પૂછી રહ્યા છે. કહું જહા નૃપ જય તહી, જે કઈ દેખાને પૂછે રાજા ક્યાં છે, રાજા ક્યાં છે, રાજા ક્યાં છે. એ સિવાય બીજું કઈ એક જ ધૂન એમના મગજ પર સવાર થઈ જાય કે રાજા ક્યાં છે. બસ કારણ કે એમને એક જ છે કે આ રાજાને મારે કહેવાનું છે. તેથી બીજું કશું સાંભળી શકતા નથી, જોઈ શકતા પણ નથી. એમની આ હાલત જોઈને રાણીઓ બિચારી વ્યાકુળ થઈ ગઈ. દાસીને દીખ સચિવ બિકલાઈ, રાણીઓ તો વ્યાકુળ થઈ ગઈ એમની હાલત જોઈને, પણ દાસીઓ પણ વ્યાકુળ થઈ ગઈ. જોયું કરે એમની તો બહુ ખરાબ હાલત છે. અને એ પોતે જાતે તો રાજા પાસે જઈ શકે એમ નથી. કૌશલ્યા ગૃહ ગઈ લેવાઈ, છેવટે એમનો હાથ પકડીને એમને કૌશલ્યાના મહેલમાં લઈ ગયા. વસ્તુ એવી છે કે છેલ્લે જરા આપણા રાજાને છોડેલા ત્યારે તો એ કૈકેયીના મહેલમાં હતા, કોપભવનમાં હતા. તે મૂર્છા ખાઈને પડ્યા હતા. પછી મૂર્છામાં જાગૃત થયા, ભાઈ તરત એમણે કૈકેયીનો પરિત્યાગ કરીને કૌશલ્યના રાજમાં આવી ગયા. વાલ્મીકી રામાયણમાં એવું વર્ણન છે કે એ તો ગાંડા જેવા થઈ ગયા અને દોડવા મળ્યા બહાર આવીને કે બસ મારે તો રામને મારે જોઈએ, મને પાછા લઈ આવો, મને મેળવી આપો. એમ કરી કરીને પડતા આખડતા જાય અને ખાલી જે ધૂળ હતી જેના પરથી એટલે એ રસ્તાથી પસાર થયેલા, બસ એ ધૂળને જોઈ જોઈને બોલ્યા કરે. છેવટે વ્યભાનને પડી ગયા. અને જયારે કૈકેયી ને કૌશલ્ય એમને ઉઠાવવા મળે ગયા તો કૈકેયીને અડકવા પણ ના દે. અને આ રીતે ત્યારથી જ કૈકેયીનો પરિત્યાગ કરી દીધો, કૌશલ્યના મહેલમાં આવેલા છે. અને એટલા માટે આ બધી દાસીઓ એમને હાથ પકડીને કૌશલ્યના મહેલમાં લઈ ગઈ, જ્યાં આગળ મહારાજ હતા. જાય સુમંત્ર દીખ કસ રાજા, સુમંત્ર જયારે આવી રીતે કૌશલ્યના મહેલમાં ગયા તો રાજાને કેવી હાલતમાં જોયા. અમીય રહિત જનુ ચંદ બિરાજા, ચંદ્રમાં જે અમૃત સમાન હોય એવી જાતના રાજા હતા, પણ બિરાજા વિરાજમાન છે. કેનો વાત એ છે કે એમનો જે આ નિસ્તેજતા છે, એ નિસ્તેજતા રામના વિયોગને કારણે છે. એ પણ એક મહાન વસ્તુ છે. એ નિસ્તેજતા કોઈ બીજાને કારણે નથી. એટલા માટે વિરાજા એ નિસ્તેજ અમૃત રહિત ચંદ્ર સમાન વિરાજમાન છે. અત્યારે હતપ્રભ થઈ ગયા છે છતાં પણ તો કે એવા દુઃખમાં પણ એક રીતની શોભા છે એમને. આસન શયન વિભૂષણહીન રાજા, અને છતાં પણ આસન વગર, શયન વગર, વિભૂષણ વગરના છે. એવું હોય જ નહીં. રાજાને રત્ન ભોગ કહેવામાં આવે છે. જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ હંમેશા રાજા ધારણ કરે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્ત્રો, અલંકારો, આસન, આ બધું શ્રેષ્ઠ રાજા ધારણ કરે, એનો ધર્મ છે. એટલે પોતાના ગૌરવ માટે પણ રાજાએ હંમેશા ઉત્તમ વસ્તુ ધારણ કરવી જોઈએ. પણ એટલા દુઃખી છે કે અબાધની સામગ્રી, પણ જયારે દુઃખમાં હોઈએ ત્યારે અબાધની સામગ્રી, સુખની સામગ્રી દાહક લાગતી હોય. એ નહીં જ અલંકાર બધી વસ્તુને દાહ કરનારો રાજા બધું છોડી દેલું છે. આસન શયન વિભૂષણ હીના, એમને કોઈ આસન સારું નથી લાગતું. સિંહાસન, શયન, પલંગ, વિભૂષણ, આભૂષણ કોઈ વસ્તુ સારી લાગતી નથી. બધું ફેંકી દેલું છે. પરેવ ભૂમિ પતન નિપટ મલિના, અત્યંત મલિન થઈને પોતે પણ આ ભૂમિ તળ પર પડી ગયેલા છે. એની હાલત કેવી છે? લે સાસ સોચ એહી ભાંતિ, લાંબા લાંબા શ્વાસ લઈ રહ્યા છે, નિશ્વાસ લઈ રહ્યા છે, નાખી રહ્યા છે. સોચ એહી ભાંતિ ને ભયંકર શોક કરી રહ્યા છે. સુરપુર તેજ અનુ ખસે જજાતી યયાતે, યયાતે એને સ્વર્ગમાંથી ખસેડી મૂકવામાં આવ્યો. અને કેવી એની હાલત થાય, એવી જાતની હાલત આ દશરથ રાજાને થયેલી છે. યયાતિની કથા જાણે છે બધા. એમને બિચારાને ખરેખર બહુ કરુણાજનક સ્થિતિ હતી. તો યયાત બહુ મોટા ધર્મનિષ્ઠ રાજા હતા, પણ ખૂબ એ તો પાછી દેવયાનીને પરણ્યા, શુક્રાચાર્યના પુત્રને પરણ્યા, અને એની એક મિત્ર હતી શર્મિષ્ઠા, અને પછી તો બંને વચ્ચે પેલી શર્મિષ્ઠા દાસી બનીને આવી દેવયાની, કારણ કે શર્મિષ્ઠા દેવયાને દગો કર્યો હતો. છેવટે દાસી બનીને આવી અને પેલી પાડી નાખી હતી કુવાની અંદર. શર્મિષ્ઠાએ દેવયાનીને કુવામાં ફેંકી દેલી. યયાતિ રાજા ત્યાં જઈ ચડ્યા અને શર્મિષ્ઠ ત્યાં દેવયાનીને બહાર કાઢી, હાથ પકડીને બહાર કાઢે. એટલે પછી એને રાજમાં લઈ ગયા. પછી વિવાહ કર્યો અને શર્મિષ્ઠાની દાસી બની ગઈ. 1000 દાસીઓ સદાવી તો શર્મિષ્ઠા પણ એક દાસી હતી. પણ શર્મિષ્ઠા વધારે ચબળાક હશે એટલે પાછી યયાતિ રાજા એની સાથે લગ્ન કર્યા, અને એની સાથે બીજા 3 પુત્ર આમ થયા. અને જેને દેવયાનીને ખબર પડી ત્યારે પોતાના પિતાને એણે ફરિયાદ કરી શુક્રાચાર્યને. શુક્રાચાર્યને અને શાપ આપ્યો કે જે તારી યુવાની જતી રહેશે, તું વૃદ્ધ થઈ જશે. તરત વૃદ્ધ થઈ ગયા. પેલા બિચારા કરગરી પડે ગયા, અરે મને માફ કરો. તો કે શાપમાંથી બચવાનો એક જ ઉપાય છે
કે કોઈ તને પોતાની યુવાની આપે તો તું મેળવી શકશે. યયાતિ રાજાને ભોગ એટલા બધા ભોગી હતા કે એમણે પોતાના 5 પુત્રો હતા, એક પછી એક બધાને બોલાવ્યા. પહેલા 4 પુત્રો હતા, એમને કઈ દાદ ના આપી. 5મો પુત્ર હતો પૂરું, એણે પોતાની યુવાની પોતાના પિતાને આપી દીધી. 1000 વર્ષ સુધી યુવાની એમણે ભોગવી, ખૂબ બધા ભોગ ભોગવ્યા અને પછી છેવટે એમનો ભ્રમ ભાગ્યો. ન જાતો કામાનામ, એ જેવું છે કામ ક્યારે પણ ઉપભોગથી શાંત થતા નથી વગેરે, એવું યયાતિનું ત્યારનું વચન છે, ઉપભોગેને સામ્યથી. અને પછી એમણે જયારે સમય આવ્યો ત્યારે પોતાના પુત્રને રાજગાદી પર બેસાડવાનો હતો, ત્યારે એમણે નાના પુત્રને પૂરું રવાના બેસાડ્યો. બ્રાહ્મણે સલાહ આપી કે નહીં, જ્યેષ્ઠ પુત્રને રાજ્ય આપવું જોઈએ, તો કે નહીં. આ પુત્ર કોને કહેવાય? જે માતા પિતાની આજ્ઞા પાલન કરતો હોય તે. જ્યેષ્ઠ હોવાથી કે પુત્ર થઈ જતો નથી, આ એક જ મારો પુત્ર છે. એની ગાદી આપી, પોતે વનમાં ગયા. 1000 વર્ષ સુધી વાનપ્રસ્થ થઈને 1000 વર્ષ તપશ્ચર્યા કરી. છેવટે દેહનું પતન થયું ત્યારે પોતાના પુણ્યના પ્રતાપે એ સ્વર્ગમાં ગયા. ત્યારે ઇન્દ્રને પૂછ્યું કે ઓહો, તમે તપશ્ચર્યા કરી છે, તપશ્ચર્યા કેવી છે? તો રાજા એકદમ ગર્વમાં આવી ગયા યયાતિ અને કહે મેં જે તપશ્ચર્યા કરી દેવતાઓ, દાનવો કે માનવો કોઈ કરી શકે એમ છે જ નહીં, એવી તપશ્ચર્યા મેં કરી છે. અભિમાન કર્યું, બધી તપશ્ચર્યા જતી રહી અને સ્વર્ગમાંથી એને હટાવી મૂકવામાં આવ્યા, નીચે પડ્યા. યયાતિની આ પ્રકારની હાલત થઈ. અંતે રીતે દશરથ રાજાની યયાતિની હાલતની સાથે વર્ણન કરે છે. દશરથ રાજાની પણ એ જ પ્રકારની હાલત થઈ. સ્વર્ગમાં પહોંચવાની અણી પર આવી ગયા. પોતાના દીકરાને રાજ્યાભિષેક કરવાનો હતો, અણી પર આવી ગયા. અને ભૂતકાળની અંદર જે કઈ ગર્વભેર કહ્યું હશે કે હું તને 2 વરદાન આપીશ કૈકેયીને, અને કૈકેયીએ 2 વરદાનના બદલાની અંદર સ્વર્ગમાંથી ધક્કો મારીને ફેંક્યા. અને જેવી યયાતિની હાલત થયેલી એવી હાલત આ દશરથ રાજાને થઈ કે સ્વર્ગમાંથી એમને પતિત કરી દેવામાં આવ્યા. લેવ સાસુ સોચ એહી ભાંતિ, સુરપુર તેજનું ખસેવું જજાતી. અને હજી પણ એ શોક પૂરેપૂરો મેળ નથી આપતો. કદાચ એમને હજી સંતોષ ન થયો. કદાચ દશરથ રાજાના શોકને પેલા યયાતિના શોકને એની સાથે ન સરખાવી શકાય. એને કહે છે લેત સોચ ભરી છીનું છીનું છાતી. પ્રત્યેક ક્ષણે અત્યંત શોક તેની છાતી ભરાઈ આવે છે. જનુ જરી પંખ પરેવ સંપાતી. બીજી ઉપમા આપે છે, જેમ પેલા સંપાતીની પાંખો બળી ગઈ હોય. જરેવ પંખ અતિ તેજ અપારા, પરેવ ધરની કરી ઘોર નિક્ષકારા. આ સંપાતી ને જટાયુ બંને ભાઈઓ હતા, અરુણના પુત્ર, બહુ જ તેજસ્વી, બંને ગીધ. તો એ લોકો તો એટલા બધા બળવાન હતા ને એટલા બધા સમર્થ હતા. એક વાર બંને ઉડતા ઉડતા છેક સૂર્ય પાસે પહોંચી ગયા. તો સૂર્યનો એટલો બધો તાપ કે જટાયુ તો પાછો આવી ગયો. આ સંપાતી જયારે અભિમાની, અંતેથી એ પાછો ના ફર્યો અને સૂર્ય નજીક ગયો અને બંને પાંખો બળી ગઈ. અને જે ફળ્યો પછી બંને પાંખો પડી. જયારે પંખ અતિ તેજ અપારા, અત્યંત તેજને કારણે બંને પાંખો બળી ગઈ. પરેવ ધરની કરી ઘોર ચિકારા, અત્યંત ચિત્કાર કરીને ધરણમાં પડી ગયો. આવો સંપાદની જેવી હાલત થઈ, એ હાલતને કંઈક આ દશરથ રાજાની હાલત સાથે સરખાવી શકાય. જનુ જરી પંખ પરેવ સંપાદી. અને શું બસ બબડ્યા કરે છે, રામ રામ કહે રામ સ્નેહી. હે રામ, હે રામ, હે રામ પ્રેમ. તો હે પ્રેમી રામ, હે પ્યારા રામ, હે પ્રિય રામ, રામ સ્નેહી. પુની કહ રામ લખન બઈ દઈ. વળી પાછા હે રામ, હે લક્ષ્મણ, હે સીતા. બસ આ રીતે પ્રેમ પાત્રનું સ્મરણ જ કર્યા કરે. આમ તો મહાન ભાગ્યશાળી છે. એમના મગજમાં તો ગાળા તો થઈ ગયા છે, પણ મગજમાં એક જ ધૂન સવાર થઈ છે અને માત્ર પોતાના પ્રિય પાત્રનું સ્મરણ કર્યા જ કરે છે. આટલા શોકની અંદર પણ રામ, લક્ષ્મણ, વૈદેહીનું સ્મરણ કર્યા કરે છે. એમના મનમાં બીજું કોઈ ભાવના નથી. 148માં દોહામાં કહે છે તુલસીદાસજી મહારાજ, देखी सचिव जय जीव कही, देखी सचिव जय जीव कही, कीने उदंड प्रणाम, कीने उदंड प्रणाम, सुनत उठे व्याकुल नृपति, कहु सुमंत्र कह राम, દેખ સચિવ જય જીવ કહી. સચિવ એમને જોયા આ રીતે જય જીવ, આવી રીતે એમને ગ્રીટિંગ ત્યાંનું જય જીવ.
જેને દીર્ઘ આયુષ્ય હો અને વિજય પ્રાપ્ત થાવ એ કહે. તો જેવું આમ મહારાજને જોયા કે તરત સચિવ બની ગયો. અત્યાર સુધી શોકમગ્ન હતો, મહારાજે તરત સાવધાન થઈ ગયો, જય જીવ કહીને એમનું અભિવાદન કર્યું. બધું સાંભળવાનું બધું પાછું આવી ગયું. પાછું જેવા તેવા રાજાની પાસે આવ્યા એટલે વળી પાસે બધા સાવધાન બની ગયા. સાંભળવાનું બોલવાનું બધું વ્યવસ્થિત થઈ ગયું. અને જય જીવ શબ્દ સાંભળ્યો એટલે અને કિનેઓ દંડ પ્રણામ અને સાષ્ટાંગ દંડત પ્રણામ કર્યા. આવું જો સાંભળ્યું જય જીવ સુનત ઠેવું વ્યાકુલ નૃપતિ પણ પેલા એમના નશામાંથી એકદમ બહાર આવી ગયા. ઉત્સુકતાપૂર્વક એકદમ બેઠા થઈ ગયા. કહું સુમંત્ર કહા રામ, હે સુમંત્ર રામ ક્યાં છે? બસ એટલી ઉત્સુકતાના કારણે આ રાજા પણ પોતાના શોકમાંથી સદા વ્યાકુળ ઉઠાને બેઠા થઈ ગયા. અને સુમંત્ર એક જ પ્રશ્ન, હે સુમંત્ર રામ ક્યાં છે? એટલે પૂછે છે કે તું આવ્યો છે, રામને લીધા વગર આવ્યો છે, પણ ખરેખર લીધા વગર નથી આવ્યો ને? રામ લક્ષ્મણ સીતા લઈને તો આવ્યો છે ને, રામ ક્યાં છે? આગળ કે છે વર્ણન કરવા, ભૂપ સુમંત્રુલીન ઉરલાય, ભૂપ બુરત કછુ અધાર જનુ પાય, સહિત સ્નેહ નિકટ બેઠા રે, પૂછત રાવ નયન ભરી બારે, રામ કુશલ કહું સખા સ્નેહ, કહ રઘુનાથ લખન બેદે, आने फेर की बनहि सिधाए, आने फेर की बनहि सिधाए, सुनत सचिव लोचन जल छाए, शोक बिकल पुनि पूछन रे सो, कह सिय राम लखन संदेशो, राम रूप गुणशील सुहाओ, सुमिरि सुमिरि उर सोचत राओ, मुनि मन भयउ न हरषु हरासो, सो सुत बिछुरत गए न प्राण, को पापी बड़ मोहि समान, ભૂપ સુમંત્ર લીન ઉરલાએ, રાજાએ ચક્રવર્તીએ સુમંત્રને જોયા, તરત પોતાના હૃદયથી લગાવી દીધો. બૂર્દ કછુ આધાર જનુ પાઈ, ડૂબતાને કોઈ આધાર મળી ગયો હોય તેમ સુમંત્રને જોઈને રાજાને કંઈક આશા બંધાય. એક તો અત્યારે અત્યંત વિરહથી વિયોગથી અત્યંત ધુરી તો રહ્યા છે, પણ પોતાનો પરમ મિત્ર છે, એનું મંત્રી તો છે, જોડે જોડે મિત્ર પણ છે. અને તેથી અત્યંત સંકટના સમયે કોઈ મિત્ર મળી જાય તો જાણે મોટો આધાર ન મળી ગયો હોય. અને જે ડૂબી રહ્યો હોય તો કંઈક તણખલું મળે તોય પણ જાણે મોટો આધાર ન હોય. તો રાજા જેવા મંત્રીને જોયા તરત હૃદય સરસા ચાતરી ગયા અને સહિત સ્નેહ નિકટ બેઠા રે, ખૂબ પ્રેમથી પોતાને અત્યંત નજીકમાં બેસાડ્યા. પૂછ તરાવ નયન ભરી વારે, અને આંખમાં આંસુ સાથે રાજા એને પૂછી રહ્યા છે કે કહું સુમંત્ર કહ રામ, હે સુમંત્ર રામ ક્યાં છે? અત્યંત આંખમાં આંસુ સહિત પૂછી રહ્યા છે.
રામ કુશલ કહું સખા સ્નેહી, હે પ્રિય સખા, રામ કુશળ તો છે ને? સૌથી પહેલા મને રામના કુશળ કહો. સ્વસ્થ તો છે ને? તો કે એને સાથે લઈને નથી આવ્યો તું, અને માટે પહેલા મને કે રામ સ્વસ્થ તો અહીં આવ્યા છે કે નહીં એ કરતા રામ સ્વસ્થ તો છે ને, એ પહેલી વસ્તુ છે. પછી કે કહા રઘુનાથ લખન વૈદેહી, એ સુમંત્ર મેં સાથે લઈને આવ્યો નથી, ક્યાં છે? એ લોકો પાછો લઈ આવ્યો છે ને, જો પાછો ન લઈ આવ્યો તો ક્યાં છોડીને આવતો રહ્યો? તું અમને મને ખરેખર આ સારા સમાચાર આપવા માટે આવ્યો છે કે પછી એમને વનમાં છોડીને આવ્યો છે? આ નહીં ફેરી કે બને સીધાય, તો પાછા આવી ગયા કે વનમાં જતા રહ્યા? સુનત સચિવે લો છે ને જલે છાય, રાજાના વચન સાંભળીને સચિવના ની આંખોમાં પણ આંસુ આવી ગયા, આંખો આંસુ ભરાઈ ગઈ. શોક વિકલ્પોની પૂંછ નરેશું, અત્યારે શોકથી વ્યાકુળ છે. મહારાજે વારંવાર પૂછ્યા, એક ની એક જ વસ્તુ પૂછ્યા કરે છે. આમ તો એક વાર પૂછ્યું ને જયારે સચિવે ઉત્તર ના આપેલો રાજા સમજી જ જાય કે શું છે, પણ એટલા વ્યાકુળ છે કે વારંવાર પૂછ્યા જ કરે છે, અને ઉત્તર મળતો જ નથી. સુમંત્ર કે ઉત્તર નથી આપી શકતા. રાજાને થયું કે નહીં, આ તો પાછા નથી જ આવ્યા, ચાલો કઈ વાંધો નહીં, એ લોકો ન આવ્યા હોય તો જરૂર કંઈક સંદેશો તો મોકલ્યો જ હશે, કંઈક મને કહેવડાવું તો હશે જ ને. કહસિય રામ લખન સંદેશુ, ચાલ હે સુમંત્ર, આ રામ લક્ષ્મણ ને સીતાનો શું સંદેશ છે એ તો તું મને કહે. રામ રૂપ ગુણ સીન સુભાવ, આમ બોલે છે મહારાજા, અને મનમાં રામચંદ્રનું સ્મરણ કરી રહ્યા છે. રામના રૂપ ગુણ, એમનો શીલ ચરિત્ર સ્વભાવ એ બધાનું મનમાં સ્મરણ કરી રહ્યા છે. સુમીરી સુમીરી ઉર સોચ તરાવો, સ્મરણ કરતા કરતા વળી પાછા પોતાનો મહાન શોક કરી રહ્યા છે. ક્યારે ને કેવો મારો પુત્ર રાવ સુનાય દીન બનવાસુ, વિચારી રહ્યા છે ભૂતકાળનું. કરે મેં રાજ્યનું વચન આપીને છેવટે મને વનવાસ આપ્યો. સુરી મને ભય ને હરસુ હરાસુ, અને મારો પુત્ર તો જો કે એને જયારે મેં રાજ્યની વાત કરી ત્યારે એનામાં કોઈ હર્ષનો આવેગ ના આવ્યો, એને જયારે વનવાસનું કહ્યું ત્યારે એનામાં કોઈ શોક પણ ન જન્મ્યો. કેવો આજ્ઞાકાર અમારો પુત્ર, અને મેં એને કેટલું બધું દુઃખ આપ્યું, છતાં એને કોઈ પ્રકારનું દુઃખ ગણ્યું જ નથી, અને મારી આજ્ઞાને શ્રોધાર્ય કરી અને ઉલટું મને કહ્યું કે નહીં પિતાજી, જરા પણ શોક ન કરો, ખરેખર મારા પર ઉપકાર કર્યો છે, એટલે આવું દુઃખ મેં ના આપ્યું, છતાં પણ એ મારો પુત્ર કેવો કે મને કહે છે કે નહીં હે પિતાજી, આપે તો મારો મહાન ઉપકાર કર્યો. કેટલી બસ આપજો, આ વનમાં જવામાં કેવું મારું સૌભાગ્ય છે. આપની આજ્ઞાનું પાલન થશે, મારા પ્રાણ જેવા પ્રિય ભાઈ ભરતને રાજ્ય મળશે, અને મને વળી ઋષિ મુનિઓનો સત્સંગ પ્રાપ્ત થશે, અમારી માતા કૈકેયી એને પણ આનંદ થશે. આમ બધી રીતે આ બહુ સરસ છે એમ કરીને મારા મનને સંતોષ થાય એવી રીતે બધી વાત કરી. સો સુત બિછુરત ગયે ને પ્રાણ, આવો મારો પુત્ર, એની સાથે વિયોગથી મારા પ્રાણ જતા પણ ન રહ્યા. કો પાપી બળ મોહી સમાના, મારા સમાન દુનિયામાં કોણ એવો પાપી હશે કે આવો પુત્રનો વિયોગ થાય ને છતાં પ્રાણ ન ચાલી જાય. આમ દશરથ રાજા મહાન શોક કરી રહ્યા છે મનમાં. કહેશે 149 દોહામાં, સખા રામ સિય લખન જહ, સખા રામ સિય લખન જહ, તહાં મોહી પહુંચાઓ, નાહિત ચાહત ચલન અબ, प्राण कहूं सती भाओ, सखा राम से लखन जो है तहा मोही पहुंचाऊं. हे सखा, જ્યાં પણ રામ લક્ષ્મણ સીતા હોય ત્યાં મને પહોંચાડી દે. ક્યાં છે? બસ મને ત્યાં પહોંચાડી દે. એમને ખબર નથી, સુમંત્રને ખબર નથી એ લોકો ક્યાં છે, અને એને ખબર ના પડે ને આગળ વધારે શોકમાં ના આવે એટલા માટે રામજી એને શૃંગવેરપુરથી ત્યાંથી નિષાદરાજને ત્યાંથી વિદાય કરી દેલા, આગળ ના આવવા દેલા. નિષાદરાજ પણ એમની સાથે જવા માંગતા હતા કે આપ ક્યાં જાઓ છો, આપના નિવાસ સુધી હું આપની સાથે આવો, આપનો સરસ પર્ણકુટી વગેરે બનાવો, એવું નિષાદરાજે કહેલું. પણ નિષાદરાજને પણ યમુના રીતે પાછા મોકલ્યા એમણે. ટૂંકમાં એટલે સુમંત્રને ખબર પણ ના પડી. નિષાદ પાછા આવ્યા ખરા, પણ ક્યાં છે રામ લક્ષ્મણ સીતા નિષાદને પણ ખબર નહોતી, સુમંત્રને પોતાને ખબર નહોતી, નિષાદ પાસે પણ ન જાણી શક્યા. અને રાજા એને પૂછે છે, સખા રામ સે લખન કહ્યા કહ, હે સખા રામ લક્ષ્મણ સીતા જ્યાં હોય ત્યાં મને પહોંચાડી દે.
ક્યાં છે સુમંત્રીને ખબર નથી. એ કેવી રીતે કહી શકે મને ખબર પણ નથી ક્યાં છે? એ કહી પણ નથી શકતા. આમ તો મહારાજ તો કે એમની જ ધૂનમાં છે. નાહિત ચહત ચલના બ પ્રાણ કહું સતી ભાવ. હું સાચું કીધું છે એ સુમંત્ર, જો મને હમણાં ત્યાં નહીં પહોંચાડે તો મારા પ્રાણ ચાલી જ જવાના છે, એમાં કોઈ શંકા નથી. આગળ વર્ણન કરે છે તુલસીદાસજી. પુનિ પુનિ પૂજત મંત્રી રાઓ, પુનિ પુનિ પૂજત મંત્રી રાઓ, પ્રિયતમ સુવન સંદેશ સુનાઓ, કરહી સખા સોઈ બેગે ઉપાઓ, રામ લખનુ સિય નયન દેખાઓ, સચિવ ધીર ધરી કહ મૃદુ બાની, મહારાજ તુમ પંડિત જ્ઞાની, વીર સુધીર ધુરંધર દેવા, સાધુ સમાજ સદા તુમ સેવા, જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા, કાલ કર્મ બસ હોહિ ગોસાઈ, બરબસ રાત દિવસ કી નાઈ, સુખ હર્ષઈ જડ દુઃખ બિલ ખાઈ, દૌ સમ ધીર ધરહી મન માહી, ધીરજુ ધરહુ વિવેકો વિચારે, છાડીય સોચુ સકલુ હિતકારી, પુની પુની પૂછત મંત્રી રાઓ. બસ એક ને એક વસ્તુ રાજા પૂછ્યા જ કરે છે. ટૂંકમાં રાજાનું મગજ તો ઠેકાણા નથી, એટલે તેને શોકમાં વ્યાકુળ થઈ ગયા છે કે પ્રાણ ભૂલી જ ગયા છે. અને ચિત્ત જ્યારે અસ્થિર થઈ જાય ત્યારે માણસ એક ને એક વસ્તુ બોલ્યા જ કરતો હોય છે. બસ વારંવાર મંત્રીને પૂછ્યા જ કરે કે એ ક્યાં છે. પ્રિયતમ સુવન સંદેશ સુનાવો. બસ મારા અત્યંત પ્રિય પુત્રો સંતાનો મને સંદેશ સંભળાવો. કરાઈ સખા સોય બેગી ઉપાવું, રામ લખનુ સિય નયન નયન દેખાવું. હે સખા, અત્યંત વેગથી એક જ ઉપાય કરો. કેવી રીતે રામ લક્ષ્મણ સીતાને મારી આંખોથી જોઈ શકું, બસ એવો જ એક ઉપાય કરો. ક્યાં તો એમને અહીંયા લઈ આવો કે મને ત્યાં આગળ લઈ જાઓ, પણ બસ મારે એમને એક જ જોવા જ છે, એવો ઉપાય કરો. તો સચિવ બિચારા શું કરે? આવા વખતમાં સચિવને પારમાર્થી કોઈ ઉપાય જ નથી. સચિવ ધીર ધરી કહું મૃદુબાની. સચિવ પોતાની હાલત અત્યંત ખરાબ છે, અને છતાંય પણ અત્યંત ધૈર્ય ધારણ કરીને મૃદુબાની અત્યંત કોમળ વાણીમાં રાજાને કહેવા માંડ્યા. અત્યારે કોઈ એવું કઠોર થવાનો તો કોઈ પ્રસંગ જ નથી. અત્યંત કોમળ વાણીમાં સચિવ રાજાને કહેવા લાગ્યા. મંત્રી જોયું કે રાજા શોકથી અત્યંત તિરસ્કૃત અપહત થઈ ગયો છે, દબાઈ ગયો છે. અને તેથી એક જ વસ્તુ અત્યારે થઈ શકે,
એને પોતાના વાસ્તવિક સ્વરૂપનું સ્મરણ કરાવવું જોઈએ. એટલે પારમાર્થિક સ્વરૂપ રાજા છે એ સ્વરૂપનું પણ સ્મરણ કરાવવું જોઈએ કે પોતે કોણ છે, તો રાજા ખરેખર કોણ હતા એનું પણ સ્મરણ કરાવવું જોઈએ કે રાજા તો આપ કોણ છો અને આપ અત્યારે શું કરી રહ્યા છો, તો કેવું આપને થઈ રહ્યું છે. મહારાજ તો પંડિત જ્ઞાની, એ મહારાજ આપ તો પંડિત છો, જ્ઞાની છો. નાનું શોચંતી પંડિતા, પંડિતો ક્યારે પણ શોક કરતા નથી. તેથી આ પંડિત છો, જ્ઞાની છો, શોક કરો જરા પણ યોગ્ય નથી. જ્ઞાની પંડિતા સમદર્શિના, પંડિતો હંમેશા સમદર્શી હોવા જોઈએ. અને તેથી પુત્ર હોય, મિત્ર હોય, કલત્ર હોય, બધું આપણે માટે સમાન હોવું જોઈએ. અને તેથી એક પુત્ર નથી તો બીજો પુત્ર છે, ચાલો તો એ બધું સમાન હોવું જોઈએ. તો જ્ઞાન માન જ એક નાહી દેખે બ્રહ્મ સમાજ સબ માહી. એ જ આખા બધી જગ્યાએ બ્રહ્મનું દર્શન કરનારા જ્ઞાની પુરુષો હોય તો શા માટે આપણે આ પુત્રને આવા વિયોગ આટલા વ્યાકુળ કેમ થઈ જવું જોઈએ. વીર, આપ અત્યંત વીર છો અને શેનું દુઃખ કરો છો. કદાચ તમે પ્રાણ જતો રહેશે એનું તો પણ શું થયું, આપ તો અત્યંત વીર છો. સુધીર ધુરંધર, અને આપ તો અત્યારે ધીર ધુરંધર છો. અને તેથી દુઃખ ત્યાં વિચલિત થઈ જાવ જરા પણ યોગ્ય નથી. દેવા સાધુ સમાજ સદા તુમ સેવા, આપ હંમેશા દેવતાઓની સાધુ સમાજની અત્યંત સેવા કરેલી છે. સાધુ સમાજ સંગમ હિ દેવા જનુ તમ ધરે કરહી સુખ સેવા, આપણે સતત એની સેવા કરેલી છે. અને તેથી આવા આપ છો, આપને આવું કેમ થઈ ગયું. ટૂંકમાં હે રાજા, આપ વિચાર કરો કે આપ કોણ છો અને જે પ્રકારની વ્યાકુળતા અને શોક આપને છે એ કોઈ યોગ્ય નથી. કુતસ્ત્વાકસ્મલ વિષમે સમુપસ્થિતમ, આવા વિષમ સમયની અંદર આપણે આવું કશ્મલ આવો મોહ ક્યાંથી આવી ગયો. એવી જ જાતની વાત અહીંયા સુમંત્ર રાજાને કહી રહ્યા છે. ભાઈ આગળ જેમ ભગવાને કહ્યું એવું જ કંઈક અહીં કહી રહ્યા છે. જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. જન્મ અને મૃત્યુ, સુખ અને દુઃખ અને ભોગ, હાનિ અને લાભ, પ્રિયનું મિલન, પ્રિયનો વિયોગ, કાલ કર્મ બસ હો ही गोसाई. चलो पारमार्थिक उपदेश में व्यावहारिक उपदेश पर આવી ગયા. यही संस्पर्शया भोगा दुख यो न एवदे आद्यंतवंत कौंतेय नते नहीं आगमापायनो नित्याः ताम स्थितिक्षस्व भारत. मात्र स्पर्शास्तु कौंतेय शीतोष्ण सुख दुःखदाः आगमापायन अनित्याः ताम स्थितिक्षस्व. व्यावहारिक उपदेश. चलो हे अर्जुन, तो આ પારમાર્થિક ઉપદેશ થી એટલે પારમાર્થિક સત્યથી જો શોક મુક્ત ના થઈ શકતો હોય તો જો છેવટા સુખ દુઃખ તો જન્મવાના જ છે. આગમાં પાયના તે જ કહે છે જન્મ મૃત્યુ અને બધા સુખ અને દુઃખ અને ભોગ એ બધા સુખ દુઃખનો અનુભવ, હાનિ લાભ અને પ્રિયનું મિલન વિયોગ, કાલ કર્મ બસ હો હિ ગોસાહી. હે રાજા, આ તો બધા કાળ અને કર્મને વશ છે. બર બસ રાત દિવસ કઈ નાય, આપણે ઈચ્છે કે નહીં ઈચ્છે પણ જેમ દિવસ રાત કાળ હંમેશા કામ ચક્ર ચાલ્યા જ કરતું હોય, આપણે ઈચ્છે કે નહીં ઈચ્છે પણ દિવસ રાત વગર આવ્યા જ કરતો હોય. અને તે રીતે સુખસ્યાનંતરે દુઃખમ દુઃખસ્યાનંતરે સુખમ, સુખ પછી દુઃખ આવવાનું જ છે, દુઃખ પછી સુખ આવવાનું જ છે. ઊંચે નીચે ગચ્છતિ ઉપર જ દશા ચક્ર નેમિ ક્રમેણ, ચક્ર નેમી જેવા દશા બદલાયા જ કરતી હોય છે. રાજા એ વસ્તુ આપણા હાથમાં નથી. અને તેથી તસ્માદ પરિહાર્યર્થે નત્વમ શોચિતુમાર હસી. જે અર્થ જે વસ્તુને આપણે ટાળી ન શકતા હોઈએ, જે આપણા હાથમાં ન હોય એનો શોક કરવો કોઈ પણ તો યોગ્ય નથી. ટૂંકમાં ભગવાનનો નિયમ છે એને કોઈ અન્યથા કરી શકે એમ નથી. આ બધા કર્મના વિપાકને કારણે છે. માટે હે રાજા, આ માટે શોક કરવો યોગ્ય નથી. એવો ફિલોસોફિકલ તો કે તાત્વિક ઉપદેશ અત્યારે આપી રહ્યા છે. કોઈક રીતે રાજા કંઈક ભાનમાં આવે. રાજા અત્યારે તો લગભગ બેભાન હાલતમાં જ છે, લગભગ ગાણપણની હાલતમાં છે. અને કોઈક રીતે પોતાના વાસ્તવિક સ્વરૂપ, કઈક રીતે પોતાને વાસ્તવિકતાથી પરિચિત થાય અને છેવટે કંઈક ધૈર્ય ધારણ કરે અને છેવટે સ્વસ્થ બને. કઈ રીતે સ્વસ્થ બને એની માટેનો સુમંત્ર ઉપાય કરી રહ્યા છે. આગળ કહે છે કે સુખ હર્ષહી જડ દુઃખ બિલખાહી. આ જડ મનુષ્ય હોય, અજ્ઞાની મનુષ્ય હોય, સુખ હર્ષહી. અજ્ઞાનિક અવિવેકી મનુષ્ય એ સુખમાં એકદમ હર્ષમાં આવી જાય, દુઃખ બિલખાહી. અને દુઃખનો પ્રસંગ આવે અત્યંત શોકમગ્ન થઈ જાય. આ બધું તો દુઃખ એકદમ વિલાપ કરવા લાગે. આ તો બધા અજ્ઞાની અવિવેકી મનુષ્યનું કામ છે. ત્યારે દો સમ ધીર ધરઈ મનમાહી. ધીર જે મનુષ્ય, ધૈર્ય વાળો મનુષ્ય, પંડિત જેને માટે તો સુખ અને દુઃખ બંને સમાન જ છે. સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે યમીન વ્યથયંતે તે પુરુષમ પુરુષર્ષભ.
હે પુરુષાર્ષભ, આ સુખ અને દુઃખ આ જેને વ્યથા ન કરતા હોય એવો ધીર મનુષ્ય છે એ જ મોક્ષ માટે યોગ્ય છે. તો દૌ સમધીર ધરઈ મનમાહી, તો જે પંડિતો છે, ધીર પુરુષો છે, એ તો આ બધાને સમાન રીતે જોતા હોય છે. ધીરજ ધરહુ વિવેક વિચારી, હે રાજા, આ વિવેકથી વિચાર કરીને ધૈર્ય ધારણ કરો. આવી રીતે અત્યંત દીન કઈ અસહાય થઈ જવું એ આપણે માટે જરા પણ યોગ્ય નથી. આપ ક્ષત્રિય છો, રાજા છો, વિદ્વાન છો, ખૂબ સત્સંગ કરેલો છે, ધૈર્ય ધરાવનારા છો, આવી ઘટનાને આટલા બધા વિવશ થઈ જવું એ આપણે માટે જરા પણ યોગ્ય નથી. ધીરજ ધરહુ વિવેક વિચારી, વિવેકથી વિચાર કરીને આપ ધૈર્ય ધારણ કરો. છાડીએ સોચું સકલ હિતકારી, આપ બધો શોક છોડી દો, કારણ કે આપ તો હિતકારી છો, આપ રાજા છો. અત્યારે આપ કોઈ સામાન્ય મનુષ્યને વર્તી ન શકો. આપ રાજા છો, આપ સમગ્ર પ્રજાનું હિત કરનારા છો, અને આપની જયારે આવી હાલત થશે બધાનું શું થશે? અને તેથી બીજાનું પણ હિત થશે. એ માટે એ વસ્તુ વિચારીને પણ આપ ધૈર્ય ધારણ કરો અને આ શોકને છોડી દો. આવો બધો ઉપદેશ કર્યો. પછી 150માં દોહામાં કહે છે, પ્રથમ બાસુતમ સાભયો, પ્રથમ દૂસર સુર સરિતીર, નાઈ રહે જલપાન કરી, નાઈ રહે જલપાન કરી, સિય સમેત દો વીર. પછી રાજાએ પૂછ્યું, ધીમે ધીમે એનો ઉત્તર આપે છે કે ક્યાં ગયા એ લોકો? પહેલા એ છે, ક્યાં છે એ લોકો? પ્રથમ બાસુતમ સાભયો, આમ શોક શાંત કરવા માટે જે ભૂમિકા હતી એ કહીને હવે કથાનો પ્રારંભ કરે છે કે રાજાને પૂરેપૂરી પરિસ્થિતિનો પરિચય મળે અને જેથી ખબર પડે કે કયા ટૂંકમાં સુમંત્ર પોતાની વ્યવસ્થા પણ કહેવા માંગે છે. હું એનું પાછો લીધા વગર આવ્યો છું, એમાં હું પણ વિવશ છું. કેવી રીતે? એટલા માટે રાજાને પૂરેપૂરી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. પ્રથમ બાસુ તમસા ભય, એ મહારાજ પહેલા દિવસે તમસા નદીના તટ પર નિવાસ થયો અને ત્યાં બધાને ભોગવીને મહારાજ ચાલી ગયા. બીજે સવારે દૂસર સુરસરીથી, અને બીજે દિવસે ગંગા નદીના તીર પર નિવાસ થયો, જ્યાં નિષાદ રાજ વગેરે ત્યાં હતા. અને એ દિવસોમાં આ રાજકુમારોને સીતાજી શું કર્યું? નાઈ રહે જલુપાન કરી. એ દિવસે બંને નદીમાં સ્નાન કરીને માત્ર જળપાન કરીને આ લોકો રહ્યા. સિય સમેત દો વીર, હે રાજા, સીતા સહિત આ બંને વીર જે શુરવીર પુત્રો છે એમણે આ નદીઓમાં સ્નાન કરીને માત્ર જળપાન કરીને જ રહ્યા. એ લોકો ટૂંકમાં એ લોકો માટે વનવાસ કઈ મુશ્કેલ નથી. જેનો ભાવ એ છે કે જો આવી રીતે જલપાન કરીને એ લોકો આવી રીતે દિવસ પસાર કરી શકતા હોય, એનો અર્થ એ થયો કે એ લોકો સમર્થ છે અને વનના જે દુઃખ છે દુઃખ સહન કરવામાં શક્તિમાન છે. આપ એમનો શોક ના કરશો. એનો ભાવ એ છે કે એમનો શોક ના કરો. રાજાને પણ ઘરે મારા દીકરાનું શું થશે? પોતાને પુત્રના વિયોગથી દુઃખ છે. જોડે અરે મારા પુત્રનું શું થશે? અને આ સીતા આટલી કોમળ છે, કેવી રીતે વનની અંદર એનું શું થશે? કેવા દારૂણ દુઃખ સહન કરવા પડશે. તો કે નહીં, હે રાજા, આ સીતા પણ રામને યોગ્ય છે. એને પણ જળ પીને જ આખો દિવસ કાઢ્યો. માત્ર બંને ભાઈઓ વીર છે એટલું નહીં, પણ સીતા પણ એના માટે યોગ્ય છે. તેથી આ બધા વનવાસમાં સમર્થ છે. નાઈ રહે જલુપાન કરી, સિય સમેત દો વીર. ટૂંકમાં એમને ભોજન ન મળ્યું તો પણ એ લોકો કઈ એવા મ્લાન થઈ ગયા નથી. એટલે આપણે એમની ચિંતા ના કરશો. આગળ વર્ણન કરે છે, કેવટ કીન બહુત સેવકાય, કેવટ કીન બહુત સેવકાય, સો જામિની સિગરૌર ગવાય, સો જામિની સિગરૌર ગવાય, હોત પ્રાત બટ છીર મંગાવા, હોત પ્રાત જટા મુકુટ નિજ શીસ બનાવા, જટા મુકુટ
राम सखा तब नाव मंगाए, प्रिया चढ़ाई चढ़े रघुराए, लखन बान धनु धरे बनाए, आप चढ़े प्रभु आयसु पाए, बिकल बिलो की मोहि रघुबीरा, बोले मधुर बचन धरि धीरा, तात प्रणाम तात सन कहे हो, बार बार पद पंकज गहे हो, कर विपाय परिविनय बहोरे, तात करिय जनि चिंता मोरे, बन मग मंगल कुशल हमारे, कृपानुग्रह पुण्य तुम्हारे, પછી આગળ કથા કહેશે, કેવટ કીન બહુત સેવકાઈ. આ રીતે જયારે શૃંગવેરપુર પહોંચ્યા, ત્યાં ગંગાનદીના કિનારે પહોંચ્યા, ત્યારે કેવટ એમની ખૂબ બધી સેવા કરી. ભલે આખો દિવસ તો એ લોકો ખાલી જળ પર જ રહેલા, પણ ત્યાં પહોંચ્યા પછી ત્યાં નિષાદ રાજાની ખૂબ બધી સેવા કરી. ટૂંકમાં બધી સુવાની ભોજનની બધી વ્યવસ્થા ત્યાં આગળ કરી. સો જામીની સિંહ રવ ગવાઈ જામીને યામીને કે રાત્રે એમણે શૃંગવેરપુરની અંદર ત્યાં એમણે પસાર કરી. પછી શું કર્યું બીજી દિવસ સવારે એ પણ કહે છે, હોત પ્રાત વટ ક્ષીર મંગાવા. બીજો પ્રાતઃકાળ થયો એટલે એમણે તો બધી વટ વૃક્ષનું દૂધ મંગાવ્યું, જટા મુકુટ અને જે શીશ બનાવવા, અને પોતાના લક્ષ્મણની જટાના મુકુટ બનાવીને હવે તે એ પેલા દૂધથી બરોબર વાળ ચોંટી જાય અને એ રીતે એમણે પોતે જટાનો મુકુટ બનાવ્યો. તમે રાજા કહો કે આ બધું જોઈને હું શું કરી શકું? ટૂંકમાં એમણે કોઈ પ્રકારનો વિકલ્પ રાખ્યો જ નહીં, અને એમની આટલી બધી ઉત્સુકતા જોઈ, અને જો વન જવા માટે આમ બસ એ તો મચી જ પડેલા અમે જોયું, એટલે હું તો કઈ કહી ના શકું કે અહીંથી પાછા ફરો. કહી શકાય કેવી રીતે? એટલે હું કહી શક્યો જ નહીં, કારણ કે એ તો જોયું કે વનમાં જવા માટે મચી જ પડેલા છે. અને કોઈ પોતાને કહ્યું કે પહેલા તો આવે ને જટા મુકુટ બનાવી દીધા એમણે તો. રામ સખા તબ નાવ મંગાઈ. અને પછી રામજીએ પોતાના મિત્ર ત્યાં નિષાદરાજ પાસેથી નાવ મંગાવી. પ્રિયા ચઢાઈ ચઢે, અહીંથી સુમંત્રને પાછા મોકલી દેલા. બરબસ રામ સુમંત્ર પઠાય, સુરસરે તીર આપ ઉતવાય. ખરેખર તો આ ગંગા નદીના કિનારા પર આવતા પહેલા, નાવમાં પ્રવેશ કરતા પહેલા એમણે બળજબરીથી સુમંત્રને પાછા મોકલી દેલા. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે પહેલા આવું કહ્યું કે એમને તો જોર કરીને પાછા મોકલ્યા, તો સુમંત્રને ખબર કેવી રીતે પડી કે આવું થયું? એટલે કહેશે કે નહીં, સુમંત્ર કદાચ પાછા ગયા હશે, છતાંય પણ આ લોકો બેસતા હતા એ જોવાણ પાછા આવી ગયા છે. તુલસીદાસજી મહારાજ રામજીની કથા કહેવામાં એટલા બધા મગ્ન હશે કે સુમંત્ર પાછા આવે એ વર્ણન કરવાનો પ્રસંગ ન આવ્યો, પણ સુમંત્ર પાછાનો જોઈ ગયા છે કે કેવી રીતે આ લોકો ક્યાં કેવી રીતે જાય છે વગેરે, અને એટલા માટે સુમંત્ર આ પ્રકારનું વર્ણન કરી શકતા હોય. આ તો નિષાદ રાજે પણ કહ્યું હોય, પણ એને તો કઈ વાત થઈ જ નથી. એટલા બધા વ્યાકુળ બંને હતા કે આવી કોઈ વાત થઈ જ નથી ત્યાં આગળ. રામ સખા તબ નાવ મંગાઈ. રામના સખા અર્થાત નિષાદ રાજને તે વખતે નાવ મંગાવી. પ્રિયા ચઢાઈ ચઢે રઘુરાઈ. અને
સીતાજીને એ નાવ પર એમણે સવાર કર્યા અને પછી પોતે પણ સવાર થયા. લખનું બાણ ધનુ ધરે બનાય. લક્ષ્મણજી પોતાના ધનુષ બાણ બરોબર તૈયાર કર્યા, કારણ કે હવે તો સેવક છે ને, એમને રક્ષણ કરવાનું છે. બસ આ ક્ષણથી લક્ષ્મણ બરોબર સેવક બની ગયા અને પોતાના ધનુષ્ય બાણ બરોબર સજ્જ કર્યા. આબુ ચઢે પ્રભુ આય સુપાઈ, અને ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને પોતે પણ એ નાવમાં લક્ષ્મણજી મચડ્યા. બિકલ બિલો કી મોહી રઘુબીરા. રઘુવીરે જયારે જોયું કે હું અત્યંત વ્યાકુળ છું, બોલે મધુર વચન ધરી ધીરા, અને ત્યારે અત્યંત ધૈર્ય ધારણ કરે, પોતે પણ વ્યાકુળ થઈ ગયા. ત્યારે ભગવાને જોયું, જે વખતની વાત કરી રહ્યા છે સુમંત્રજી, કે જયારે સુમંત્રના આવી રીતે બળપૂર્વક જયારે પાછા મોકલવાની વાત થઈ અને સુમંત્રના મોહ પરના ભાવ જોઈને જોયું કે સુમંત્ર અત્યંત વ્યાકુળ છે, એ રામજીનું પણ હૃદય ભરાઈ આવ્યું. બોલે બચન મધુર વચન ધરી ધીરા. ભગવાને પણ ધૈર્ય ધારણ કરીને મધુર વચન અને મધુર વચન કહેવા માટે ધૈર્ય ધારણ કરવું પડ્યું. અને આ મધુર વચન ભગવાને આ પ્રમાણે કહ્યા છે. તાત પ્રણામ તાત સન કહેવું. હે તાત, કારણ કે એમને સુમંત્રને પિતાજી સમાન ગણતા હતા. હે તાત, પિતાજીને પ્રણામ કહીને આ પ્રણામ સાથે આ પ્રમાણે કહેજો. બાર બાર પદ પંકજ ગયું. વારંવાર એમના ચરણો મારા તરફથી વારંવાર એમના ચરણ કમળ આપ ગ્રહણ કરજો અને પ્રણામ કરીને આપ એને વિનયપૂર્વક આટલું કહેજો. વિદુપદ ગહી કરી કોટી કોટી નથી, વિનય કરબ કર જોરી. વિદુપદ ગહી કરી કોટી નથી, ખૂબ રીતે એમને હવે નમસ્કાર કરીને વિનય કરબ કર જોરી, હાથ જોડીને વિનયપૂર્વક કહેજો. ચિંતા કવની બાદ કી તાત કરબ જની મોરી. હે તાત, કોઈ રીતે મારી ચિંતા ન કરશો. હે સુમંત્રજી, આપ પિતાના ચરણ ગ્રહણ કરીને વિનયપૂર્વક આટલું કહેજો. એવું જે ભગવાને સંદેશો આપેલો છે. કરવી પાય પરી વિનય બહોરી, એ જ કહે છે. કરવી પાય પરી વિનય બહોરી. હે સુમંત્રજી, હે તાત, પિતાજીના ચરણમાં નમસ્કાર કરીને પાય પરી વિનય બહોરી, અત્યંત વિનયપૂર્વક આપ કહેજો. તાત કરીએ જેની ચિંતા મોરી. હે તાત, મારી જરા પણ ચિંતા આપ ન કરશો. ભગવાન જાણે છે કે પિતાને બહુ ચિંતા છે, પિતાને વિયોગનું દુઃખ તો છે જ, સાથે તો પોતાના પુત્રને માટે ચિંતા છે કે અરે રે મારા કોમળ સુકુમાર પુત્રો આવા ઘોર વનમાં જશે અને કેવી એમની દુર્દશા, કેવી હાલત એમની થશે, કેવું દારૂણ દુઃખ સહન કરવું પડશે. અને તેથી આવી બધી પિતા એટલા જ માટે આપને મોકલ્યા કે જ્યાં સુમંત્ર આ મારા દીકરાઓને લઈ જા, 4 દિવસમાં ફેરીને પાછો લાવજે. એટલે એમનું પેલું જે એમણે વચન આપ્યું છે એ વચનનું પાલન થઈ જાય, 4 દિવસમાં ફેરીને પાછો લઈ આવજે. અને તો વન જોશે ને એ લોકો પાછા આવવા ઈચ્છે છે, અને કદાચ એ લોકો ન ઈચ્છે તો ગમે તેમ કરીને સીતાને લઈને આવજે. એ જાણે છે રામજી કે પિતાને પોતાને કેટલી બધી ચિંતા છે. એટલે જ કહે છે તાત કરીએ જેની ચિંતા મોરી. આપ ચરણ પકડીને આ વિનયપૂર્વક કહેજો કે હે પિતાજી, અમારી ચિંતા ના કરાય. કેમ ચિંતા ના કરવી? સ્વયં કરીને પોતે ગર્વથી કહે છે કે ના ના ના, એવું નથી કે અમારામાં કશું છે એ માટે ચિંતા ના કરવી. બન મગ મંગલ કુશલ હમારે, બન મગ મંગલ કુશલ હમારે. વન મગ, આ વનના માર્ગમાં અમારું મંગલ કુશળ થવાનું જ છે. કેમ થવાનું છે? કૃપા અનુગ્રહ પુણ્ય તુમારે. હે પિતાજી, આપની કૃપા અને અનુગ્રહ અને આપણા પુણ્યને કારણે વનમાં અને માર્ગમાં અમારું કુશળ અને મંગળ થવાનું જ છે, અને માટે ચિંતા ના કરો. એ કે અમારું સામર્થ્ય નથી કે આપણે અમારી ચિંતા ના કરો. આપના પુણ્યનો પ્રભાવ જ એવો છે કે અમારું કુશળ મંગળ થશે, તેથી અમારી ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. એના પછીના છંદમાં તુલસીદાસજી કહે છે, तुमरे अनुग्रह तात कानन जात सब सुख पाई हो. तुमरे अनुग्रह तात कानन जात सब सुख पाई हो. प्रतिपाली आय सुकुशल देखन पाय पुनि फिरी आई हो. प्रतिपाली आय सुकुशल देखन पाय पुनि फिरी आई हो. जननी सकल परितोषि परि परि पाय कर बिनती घनी.
तुलसी करे हो सोई जतनु जय कुशली रही कौशल धनी तुलसी करे हो सोई जतनु जय कुशली रही कौशल धनी તમારે અનુગ્રહ આ છંદની આ શૈલી છે કે આગળની ચોપાઈમાં જે કહેવામાં આવ્યું હોય એ જ વસ્તુ છંદની પહેલી પંક્તિમાં પાછી એ રિપીટ કરે છે तुम्हारे अनुग्रह ताद कान जात सब सुख पाए हो हे सुमंत्र जी पिताजी ने जेने कहो કે પિતાજી આપના અનુગ્રહથી અમારે વનમાં જતી વખતે બધું સુખ અમને મળવાનું છે બધું સુખ પ્રાપ્ત થશે આપના અનુગ્રહને કારણે તું કદાચ પિતાજીની ચિંતા થઈ ઓહો તો વનમાં બહુ ગમી ગયું પાછો નહીં આવ કે શું તો કે ના એવું નથી પ્રતિપાલી આયસુ દેખ ન પાય પુની ફરી દેખ ન પાય પુની ફરી આય હું પ્રતિપાલી આયસુ આપને આજ્ઞાનું પાલન કરીને કુશળતાપૂર્વક દેખ ન પાય પુની ફરી આય હું આપ ચિંતા ન કરશો આપની આજ્ઞાનું પાલન કરીને કુશળતાપૂર્વક ફરી પાછા આપના ચરણ કમળના દર્શન કરવા માટે આવી જઈશ ટૂંકમાં આપની સેવામાં હાજર થઈ જઈશ નહીં તો થાય કે આ તો પાછો વનમાં ગયો તો ગયો પાછો જ ના આવતો એવું પણ નથી બસ આટલા જ વખત 14 જ વર્ષ 9 ને 5 વર્ષ આમ જ પસાર થઈ જશે અને હું આપના ચરણ કમળના દર્શન માટે આપની સેવા માટે વળી પાછો હાજર થઈ જઈશ ટૂંકમાં આપના ચરણની કમળની દર્શનની ઉત્કંઠા મને એટલી બધી છે કે 14 વર્ષ તો ક્યાંય પસાર થઈ જશે અને હું તરત ત્યાં આવી જઈશ આમ પિતાને સંદેશો કહેવડાવ્યો કે કોઈ રીતે ચિંતા ન કરો અને માતાઓને શું સંદેશો કહેવડાવ્યો જનની સકલ પરિતોષી પરિ પાય કરી બિનતી ઘણી અને વળી સુમંત્રજીને કહે છે જનની સકલ પરિતોષી બધી મારી જનની છે એમને પણ સંતોષ આપીને પરિ પાય કરી બિનતી ઘણી અને એમના પણ ચરણ પકડીને આપ એમને વિનંતી કરજો તુલસી કરે સોઈ જતન જય હિ કુશલી રહી કૌશલ ધની માતાઓને પણ એ સંદેશો આપવાનો જે પિતાજીને આપ્યો છે કે હે માતાઓ કોઈ જાતની ચિંતા ન કરશો અમારી પિતાજીને આપના અનુગ્રહને કારણે હંમેશા કુશળ હોઈશું એ ઉપરાંત માતાઓને એક વધુ સંદેશો પણ આપે છે તુલસી કરે સોઈ જતન જય હિ કુશલી રહી કૌશલ ધની એ માતાઓ કારણ કે પિતાનો જે પ્રેમ છે એ પણ રામજી જાણે એટલે પિતાના પ્રેમને જાણે છે અને એટલે રામજીને પિતાની બહુ ચિંતા છે આ બધું પિતાને રામજીની ચિંતા છે રામજીને પિતાજીની ખૂબ ચિંતા છે કે એમને તો લગભગ ખબર છે કે મારા વિયોગ પિતાનું શું થશે એટલે આ પિતાની કુશળતાની ચિંતાના કારણે રામજી પણ એક જ વસ્તુ કહેવડાવે છે તુલસી કરે સોઈ જતન જેહી એવો યત્ન કરો કુશલી રહે કૌશલ ધની કે આ મહારાજ કુશળ રહે માતાઓ બસ એવું જ યત્ન કરો જેથી મહારાજ કુશળ રહે કારણ કે હું નહીં હોઉં તો મહારાજ કુશળ નહીં હોય પણ આપને માટે આ સંદેશો છે કે મહારાજ કુશળ રહે એવો યત્ન ગમે તેમ કરો પછીના સોરઠમાં કહે છે ગુરસન કહબ સંદેશુ ગુરસન કહબ સંદેશુ બાર બાર પદ પદુમ ગહી બાર બાર કરબ સોઈ ઉપદેશુ જેહિન સોચ મોહી અવધપતિ જેહિન સોચ મોહી ગુરસન કહબ સંદેશુ ગુરુજીને જેને પણ આ સંદેશો કહેજો સુમંત્રને કહે છે રામચંદ્રજી ગુરુ સન કહબ સંદેશુ ગુરુ પાસે જઈને પણ આ સંદેશ કહેજો બાર બાર પદ પદમ ગહી ગુરુજીના પણ ચરણ કમળને વારંવાર ગ્રહણ કરીને આ સંદેશો કહેજો ટૂંકમાં ગુરુજીને પણ સંદેશો કહેવાની આવશ્યકતા છે કારણ કે પિતાજીનો સ્વભાવ એવો છે અમે નાના હતા અને જયારે વિશ્વામિત્ર ઋષિતા જવાનો પ્રસંગ આવ્યો ત્યારે પિતાજીએ ચોખ્ખી ના જ પાડી દીધી અને ત્યારે ગુરુજીએ જયારે સમજાવ્યા ત્યારે પિતાજી માન્યા હતા અને તેથી એ ગુરુજીને સંદેશો કહેવડાવે છે કર્મ સોય ઉપદેશુ હે ગુરુજી એવો ઉપદેશ કરો જઈને સોચ મોહી અવધપતિ જેથી અવધપતિ મારા વિશે શોક ના કરે કારણ કે જે શોક કરશે તો એમના માટે જરા પણ કુશળ નથી અને અયોધ્યાની રક્ષાનો ભાર તો એમના પર જ છે એ શોકમાં હોય તો એમને કુશળતા નહીં હોય અને માટે તો જ અયોધ્યાનું રાજ્ય અયોધ્યાની કુશળતા છે જો રાજા કુશળ હોય તેથી હે ગુરુજી આપ એવો ઉપદેશ કરો જેથી મારા શોકમાંથી મુક્ત થઈ જાય
હજી પણ કહેશે આગળ, પુરજન પરિજન સકલ નિહોરી, પુરજન પરિજન સકલ નિહોરી, तात सुनायो बिनती मोरी, तात सुनायो बिनती मोरी, सोई सब भांति मोर हितकारी, सोई सब भांति मोर हितकारी, जाते रह नर नाहु सुखारी, जाते रह नर नाहु सुखारी, कहब संदेशु भरत के आए, कहब संदेशु भरत के आए, नीति न तजिय राज पदु पाए, पालेहु प्रजहि करम मन बानी, पालेहु प्रजहि करम मन बानी, सेयहु मातु सकल सम जानी, सेयहु मातु सकल सम जानी, और निबाहेहु भायप भाई, और कर पितु मातु सुजन सेवकाई, कर पितु मातु सुजन सेवकाई, तात भांति तेहि राखब राओ, तात भांति तेहि राखब राओ, सोच मोर जेहि करई न काओ, लखन कहे कछु बचन कठोरा, लखन कहे कछु बचन कठोरा, बरजी राम पुनि मोहिनी होरा, बरजी राम पुनि मोहिनी होरा, बार बार निज शपथ देवाई, बार बार निज शपथ देवाई, कह बिन तात लखन लरिकाई, कह बिन तात लखन लरिकाई। આમ પિતાજીને સંદેશ કેવડાવ્યો, માતાઓને સંદેશ કેવડાવ્યો, પૂરજન પૂરજન પરિજન સકલ નિહોરી. હવે રામજી સુમંત્રજીને આગળ કહે છે, પૂરજન એટલે નગરજનો, પરિજન એટલે એમના પરિવારના બધા જનો જે છે, સકલ નિહોરી, તાત સુનાયો બિનતી મોરી, એ બધાને આગ્રહ કરીને હે તાત મારી આ વિનંતી આપ સંભાળજો. કારણ કે આ બધા નગરજનો જે છે એ તો મારા પર અત્યંત પ્રેમ રાખનારા છે, તેથી બધા મારી સાથે ચાલી આવેલા. ટૂંકમાં એમણે જોયું કે આ નગરજનો બધા રામજીને વરળા છે, અને માટે રાજાની કદાચ ઉપેક્ષા કરે. અને તેથી હે નગરજનો મારા વડે કહેવડાવજો મારા તરફથી કે ખરેખર જો આપ મારું હિત ઈચ્છતા હો તો મારી સાથે આવો, મારું હિત થવાનું નથી. મારી સાથે આપ આવો અને અયોધ્યાને તમે ઉજાડી મૂકો તો મારું કોઈ હિત થવાનું નથી. અને માટે જો મારું હિત ઈચ્છતા હો તો એક જ હિત છે, અને તે કે રાજાનું હિત થવું જોઈએ. સોઈ સબ ભાંતિ મોર હિતકારી, કારણ કે આ બધા પૂરજનો નગરજનો મારા હિતકારી છે. જ્યાં તે રહ નર નારુ સુખારી, અંધેથી એમને કહો કે એમ જ મારું હિત છે કે નર ના હો, અર્થાત આ રાજા સુખારી, રાજા સુખી રહે એવું મારું હિત છે. અને માટે હે નગરજનો એવો આપ ઉપાય કરજો અને એવી રીતે આપ વર્તજો જેથી રાજા સુખી રહે. નહીં તો ત્રાસ કરી નાખે નગરજનો, બળવા પોકારે જાત જાતની બધું. કારણ કે અમે મોકલી દીધા ને, ધારો કે બધું નોન કોઓપરેશન તો સહકાર. કારણ કે રાજાઓ ધારો કે રાજાની સામે હવે તો બળવો પોકારી છે કે લોકો, કારણ કે એમની ઈચ્છા વિરુદ્ધ કરવામાં આવ્યો. કઈ નગરજનો તમે રાજાને સહકાર આપજો, એમની સેવા કરજો, એમને સર્વ રીતે સુખી રાખજો. કહબ સંદેહુ ભરત કે આય, ભરતને સંદેશો પહોંચાડે છે. ભરત કે આય, ભરત નથી, ભરત આવે ત્યારે આ સંદેશો પહોંચાડજો.
નીતિ ને તજીએ રાજ. એમાં કઈ ચરણ પણ પકડવાની જરૂર નથી, ભરત છે ને. પેલા બધાને અત્યંત આગ્રહથી કહેજો, ચરણ પકડીને કહેજો વગેરે, પણ ભરત જયારે પાછો આવે ત્યારે એને આ પ્રકારે કહેજો, નીતિ ને તજઈ રાજ પદુપાય. હે ભરત, રાજ્ય પ્રાપ્ત કર્યા પછી ક્યારે પણ નીતિનો ત્યાગ ના કરીશ. આમ તો ભરતને કોઈ પ્રકારનો આવો સંદેશો આપવાની જરૂર જ નથી. રામજી પણ જાણે છે, અને છતાંય પણ પોતે મોટા છે ને, અને એટલે મોટાનો ધર્મ છે કે નાના હંમેશા શિક્ષણ આપવું. અને તેથી એ રીતે પોતાનું વડીલપણું છે એ રીતે ભરતને શિખામણ આપે છે. પણ જોડે જોડે ભરતના આવી શિખામણ આપવાની પ્રક્રિયામાં કહી દે છે, આજ્ઞા પણ કરે છે, નીતિ ન તજઈ રાજપદ ઉપાય. રાજ્યપદ પ્રાપ્ત કર્યા પછી નીતિનો ત્યાગ ન કરીશ, એટલે કે રાજ્યને ગ્રહણ કરજે, એમ કરીને આ સંદેશા કહેવાના એના બહાને ભગવાન એને હવે આજ્ઞા પણ પહોંચાડે છે કે રાજ્યાભિષેક થાય તો નીતિ ન છોડીશ. તું જાણું છું કે તું નીતિનું હંમેશા પાલન કરનારો જ છે, પરંતુ એ જ રસ્તે તું રહેજે, અર્થાત એ જ તારું નીતિ ચલાવી રાખજે, નીતિનું ક્યારે ત્યાગ ન કરીશ તો નથી જ કરવાનો. પાલેહુ પ્રજહી કર્યો મન બાણી. હે ભરત, તારી કઈ જાણે છે કે આ બધા દુઃખી થઈ જવાના છે, બધા લોકો ગુસ્સે થઈ જવાના છે, અને બધા લોકો કદાચ ભરત પણ ના પડે તો હું તો રાજ્ય નહીં લઉં. આવા કેવા મારી માતા, આવા કેવા મારા પિતા, આવા કેવા નગરજનો કેમ જવા દે? એમ કરીને બધા પણ ગુસ્સે થઈ જાય. એટલે રાજ્ય ગ્રહણ ના કરે, ગ્રહણ કરે તો દરકાર ના કરે, કારણ કે દુઃખને કારણે, નહીં કે એ પોતે ઈચ્છાથી કરે. તો કે નહીં, કોઈ રીતે શોક કે મોહને વશ ના થઈ જઈશ ભરત. પાલેહુ પ્રજહી કર્મ મન બાણી. હે ભરત, મન કર્મ અને વાણીથી પ્રજાનું પાલન કરજે, કે એ રાજાનો ધર્મ છે. પ્રજાના પાલનમાં કોઈ પ્રમાદ ના કરીશ. સેહુ માતુ સકલ સમજાની. બધી માતાઓને સમાન જાણીને સેવા કરજે. જોકે એમાં કહેવાનું નથી, ખરેખર તો ભરતજી બીજી બધી માતાઓને પોતાની માતા કરતા વધારે જાણીને સેવા કરે, પણ કદાચ આવી આ નીતિ બધી હું આવે છે વાલ્મીકી રામાયણમાં. એ તો આખો નીતિનો ગ્રંથ છે, ધર્મનો ગ્રંથ છે, ખૂબ બધી નીતિની વાતો આમાં પણ છે, પણ ત્યાં તો ખૂબ બધી. એટલે વ્યવહારિક દ્રષ્ટિએ કહેવામાં આવે કે ભરત પછી તો જાણે પોતાની માતાની જ સેવા કરે ને આ કૌશલ્યા કે પછી સુમિત્રા જે છે એની અવગણના કરતો કે નહીં, એ પણ તારી માતાઓ સમાન છે એમ જાણીને એમની પણ સેવા કરે. જો અહીં તો કહેવાનો હેતુ એ છે ખરેખર કે આ કૈકેયી પણ તારી માતા છે, અહીંની સેવા કરજે. કારણ કે ભરત આવે અને જાણે કે કૈકેયીને કારણે રામજીને જવું પડ્યું અને માટે એનો ત્યાગ ન કરીશ, તો ભરત કૈકેયી પણ તારી માતા છે માટે એની પણ સેવા કરજે, એના પર ગુસ્સે ના થઈશ. ઓર નિબાહે હું ભાઈ કરી પિતુ માં તો સુજન સેવકાઈ. અને ભરત પિતા પર ગુસ્સે થવાના તેને ખાતરી જ છે, અને તે તેનો પણ ત્યાગ કરે દે. તો કે નહીં. ઓર નિબાહે હું ભાઈ. હે ભરત, તારું ભાઈ પણ નિર્વાહ કરજે. હવે તું ભાઈ છે ને, એટલે ભાઈપણાનો નિર્વાહ કરજે, ભાઈપણો ભાવ છે. કેવી રીતે? કરી પિતુ માં તો સુજન સેવકાઈ. પિતા માતાને સ્વજનોની સેવા કરે ને, તારું ભાઈ પણ તું નિભાવજે. તાત ભાંતિ રાખ બરાવ. હે તાત, ભરતને કહે છે કે હે તાત. આ તાત શબ્દ પોતાના વડીલ માટે વપરાય અને પોતાના એટલે વાત્સલ્ય ભાવથી વપરાય. હે તાત, તે રાખ રાવ, તે ભાંતિ રાવ રાખવ. એવી તું રાજાને રાખજે, તાત એવી રીતે તું એમને સેવા કરજે, એવી રીતે એમને દેખભાળ કરજે. સોચ મોર જેહી કરે ન કાઓ. જેથી મારા માટે કોઈ શોક ન કરે. ટૂંકમાં મને વનવાસ આપ્યો એમ માનીને એમના પર ક્રોધ ગુસ્સે ના થઈશ, એની અવગણના ના કરીશ. અને ભાઈપણું ભાવ છે, જેવી રીતે હું સેવા કરું એવી સેવા કરીશ તો જ ભાઈપણું ભાવે કહેવાય. હું હોત ને તે શું કર્યું હોત? ધારો કે હું હોત અને તે ભાઈપણું કેવી રીતે તારું વ્યક્ત કર્યું હોત, તે રીતે હું છું એ રીતે તારું ભાઈપણું ભાવ છે. તેથી એ જ રીતે રાજાની પણ સેવા કરજે, એનું પ્રેમથી રાખજે. માતાને પણ પ્રેમથી રાખજે, પિતાને પણ પ્રેમથી રાખજે. એમાં તો ગુસ્સે ના થઈશ, એમની સેવા કરજે. અને એવી રીતે કરજે જેથી કોઈ રીતે પિતા શોક ના કરે. કોઈ મારી ખોટ માતાનો બહુ ઓછું આવે. જો રામ હોતા ના થયો, જો રામ હોતા ના એવું થાય પાછું, એવું ઓછું આવે. એટલે ભરતને ખાસ કહેવાનું, એટલે કે હે ભરત, એવી એમની સેવા કરજે એ ક્યારે મારી ખોટ એમને ના ચાલે. અને એ તો મને યાદ કરે, જો ખોટ ચાલે તો યાદ કરે, અને યાદ કરે તો શોક કરે. એટલે મને યાદ કરવાનો પ્રસંગ જ ના આવે. તું એવી રીતે સેવા કરજે કે મને યાદ કરવાનો પ્રસંગ જ ના આવે, જેથી એમને કોઈ વાર શોકનો પ્રસંગ જ ના આવે. આમ
રામજીનો સંદેશો સુમંત્રજીએ રાજાને સંભળાવ્યો. લક્ષ્મણનો સંદેશો, લખન કહે કછું બચન કઠોરા, ત્યાં પણ આ જ રીતે તુલસીદાસે કહ્યું. અને રામજીને આવું કહી, રામજીએ તો નાનકડો ત્યાં સંદેશો આપેલો કે પિતાજીના ચરણમાં પ્રણામ કરીને વારંવાર કહેજો કે મારા વિશે શોક ના કરે, આટલું ત્યાં કહેલું. પણ અહીંયા બહુ વિસ્તારથી સંદેશ કહેવામાં આવે છે, કારણ કે અહીં વિસ્તારથી કહેવાનો હતો, મને ત્યાં તુલસીદાસજીએ સંદેશનો વિસ્તાર ન કર્યો હતો. અને ત્યાં રામજીએ સંદેશો પૂરો કર્યો એટલે લક્ષ્મણજીએ પછી પોતાનો સંદેશો આપ્યો. લખન કહે કછું બચન કઠોરા, લક્ષ્મણનો સંદેશો બહુ વ્યવસ્થિત હશે અંદરથી, એટલે નો વર્ડ્સ મીન્સ એમણે કોઈ પ્રકારે કોઈ જરાય બાકી નહીં રાખ્યું હોય કહેવામાં. અત્યંત કઠોર વચનમાં લક્ષ્મણજીએ ક્રોધમાં આવીને કહ્યું હશે. બરજરામ, ત્યારે પણ તુલસીદાસે કહ્યું નહોતું. ત્યારે પણ લક્ષ્મણે શું કહ્યું એ તુલસીદાસે કહ્યું ન હતું. વાલ્મીકી બધું જ કહે, પણ તુલસીદાસે નહોતું કહ્યું કે લક્ષ્મણે શું કઠોર શબ્દમાં કહ્યું. અને અહીં પણ તેથી કહેતા નથી બરજરામ પોની મોહિની હોરા. તો રામજીને રોકી નાખ્યા, રોકી લીધા. અને મને પણ બહુ અત્યંત આગ્રહપૂર્વક કહ્યું. બાર એની શપથ લેવાય, વારંવાર પોતાના સોગન ખવડાવીને આગ્રહપૂર્વક મને કહ્યું. કહા બિન તાત લખન લરિકાઈ, કે આ લક્ષ્મણનું જે આ બાળકપણું છે એ છોકરમાં જ છે, લક્ષ્મણની છોકર વિશે તું પિતાની જરાય વાત ન કરીશ, એમ આગ્રહ કરીને પોતાના શપથ ખાઈને વારંવાર મને કહ્યું છે. અને માટે લક્ષ્મણનો સંદેશ હું અમને સંભાળી શકતો નથી. પૂછે ને લક્ષ્મણે શું કહ્યું? આમ હું તો રામ ને સીતા છે, લક્ષ્મણ આવે છે અંદર છતાંય પૂછે કે લક્ષ્મણે શું કહ્યું? તો કે લક્ષ્મણનો સંદેશ હું અમને કહી શકું એમ નથી. અને છેલ્લે 152 દોહામાં કહે છે, કહી પ્રણામ કછુ કહન લિય, કહી પ્રણામ કછુ સિય ભય શિથિલ સ્નેહ, થકિત બચન લોચન સજલ, થકિત પુલક પલ્લવિત દેહ સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલા ભાઈ સબ સંતન કી જય. કહી પ્રણામ કછુ બચ કહન સિય લિય, સિય ભાઈ શિથિલ સ્નેહ. પ્રણામ કરને કછુ કહન લિય, સીતાજી की કહેવા તો માંગતા હતા. સિય ભાઈ શિથિલ સ્નેહ, પરંતુ સીતાજી સ્નેહને કારણે અત્યંત શિથિલ થઈ ગયા. થકિત વચન, એની વાણી થંભી ગઈ. લોચન સજલ, જે આંખો આંસુથી ભરાઈ ગઈ. પુલક પલ્લવિત દેહ, અને દેહમાં રોમાંચ ખડા થઈ ગયા. અને માટે સીતાજી કે સંદેશ કહેવા માંગતા હતા, પરંતુ કહી શક્યા નથી. સીતાજી પણ સંક્ષેપમાં સંદેશ કહેલો. હું તો જયારે સુમંત્રે સીતાજીને સમજાવ્યા કે, અથવા તો રામજીને કહ્યું કે હે ભગવાન, આપ સીતાજીને એવી રીતે કહો જેથી સીતાજી પાછા આવે, એવું રામજીને કહે. સીતાજીએ પછી કહ્યું, સીતાજી પહેલા રામજીને કહ્યું, અને પછી સુમંત્રને કહે છે કે આપ તો પિતા સમાન છો, ખરેખર તો આ વડીલ છો, અને મારે સામે મોડે આપને કશું કહેવું જ ના જોઈએ. વડીલોની હંમેશા હાજરીમાં મારે શાંત જ રહેવું જોઈએ ને, ખાલી પુત્ર વધુ છે, અને છતાં પણ હું આવી રીતે ઉપરવટ થઈને કહું છું. પણ એક જ સીતાજીએ કહ્યું કે મારી કોઈ ચિંતા કરવાનું કારણ જ નથી. જ્યાં રામજી મારી સાથે છે, લક્ષ્મણ મારી સાથે છે, ધનુર્ધાર્યા, મારે મારી ચિંતા શું? મને કયો ભય અહીંયા વનમાં હોઈ શકે? એટલે પિતાજીને ને માતાઓને ચિંતા છે કે વનમાં કેવો ભય હશે. રામ લક્ષ્મણ તો ભય શું હોય? અને એમ નહીં કે મારે કેટલું દુઃખ સહન કરવું પડે, પણ રામચંદ્રનો સહવાસ હોય ત્યાં આગળ શું? મને ખબર છે કે પિતા મારા કોણ છે, અને પિતાનો કેવો ત્યાં આગળ પિતાજીની ત્યાં આગળ કેવી સાહેબી છે, કેવો વૈભવ છે, એ બધું મને ખબર છે. અને મારા સસરા તો એની પણ ચડી આવ્યા છે. ટૂંકમાં બંને સ્થળે હું રહેલી છું. વૈભવ કોને કહેવાય બધું હું જાણું છું. પણ છતાંય જ્યાં સુધી રામજી મારી પાસે, ત્યાં સુધી એની પાસે હું છું, તો આ વૈભવનો કોઈ હિસાબ જ નથી. અને માટે મારા વિશે કોઈ ચિંતા કરે જ નહીં, એવું કહી દેજો. પણ અહીં સુમંત્રાર્થ કહે છે કે સીતાજી કંઈ કહેવા માંગતા હતા, પરંતુ સ્નેહથી અત્યંત શિથિલ થઈ ગયા. વાણી થંભી ગઈ, આંખમાં આંસુ આવી ગયા, અને દેહમાં રોમાંચ ખડા થઈ ગયા. અને તેથી આટલું થયું, અને તેથી સીતાજી કંઈ કહી શક્યા એવો કંઈ વિશેષ સંદેશો મોકલાવ્યો નથી. પછી તો સંદેશનો કોઈ પ્રશ્ન રહ્યો નહીં. જેવું મહારાજે કે સીતાની આવી હાલત છે એટલે બધાને લઈને જતા રહ્યા. ટૂંકમાં બધાને હોળીમાં બેસાડીને લઈ ગયા. આ રીતે
सुमंत्र संदेश समारोह अत्र पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ।